ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના સેશનમાં તમારું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્ರಣમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો. વિષ્ણુપાદાય કૃષ્ણપ્રષ્ટાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્યાદેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે હરે રામ હરે રામ 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 હરે રામ હરે. હરે 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 કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ. વેલકમ. હરે દયાલક્ષ્મી માતાજી, કૃષ્ણ. વિક્રમી પ્રભુ, વંદના માતાજી, પરેશ શાહ પ્રભુજી, દેવ્યાની માતાજી, સ્વર્ણાંગી માતાજી, હરે આશા કૃષ્ણ માતાજી, પ્રભુજી. જુહી માતાજી, મિત્રવિંદા માતાજી, હેમામોદી માતાજી, હર્ષા માતાજી, પ્રિન્સી માતાજી, હરિપ્રિયા માતાજી, દર્શના માતાજી, રાજેશ્વરી માતાજી અને નીતા ગઢવાડા માતાજી. ઓકે, થેન્ક યુ. ધાર્મી માતાજી, વેલકમ વેલકમ. હરે થેન્ક યુ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ વેલકમ વેલકમ. સ્વાગત છે આપ સૌનું. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2, બીજો અધ્યાય. ખૂબ મહત્વનો અધ્યાય અને ભગવદ્ ગીતાની અંદર આવનારા મોટા ભાગના બધા વિષયો આ અધ્યાયની અંદર કવર થાય છે. આ અધ્યાય ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ, કારણ કે આખા ભગવદ્ ગીતાનો આને તમે પાયો કહી શકો, બેઝ કહી શકો. બરાબર. ગઈકાલે જે આપણે ચર્ચા કરતા હતા 44મા શ્લોકથી આપણે આગળ વધ્યા હતા. બરાબર. બીજા અધ્યાયની શરૂઆત અર્જુનની એ જ અનિર્ણયતા અને યુદ્ધ ના કરવાનો રવૈયા સાથે અધ્યાયની શરૂઆત થઈ. અર્જુનની શરણાગતિ થઈ, ભગવાનનું જ્ઞાન આપવાની શરૂઆત થઈ. શ્રીલ પ્રભુપાદ કી જય. અને ભગવાને આત્મજ્ઞાન આપ્યું 11 થી લઈને 30 શ્લોકમાં. બરાબર, કે આપણા શરીર નથી, આપણે આત્મા છીએ. ને એ ફિલોસોફી ભગવાને આપી. અને અર્જુનનો પહેલો પ્રશ્ન કરુણા, એના જવાબમાં ભગવાને આ સાંખ્ય યોગનું જ્ઞાન અર્જુનને આપ્યું. 11 થી લઈને 30 શ્લોક સુધી ઘણા બધા એનાલોજીસ, ઉદાહરણ સાથે ભગવાને એ સિદ્ધ કર્યું કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. આત્માનું કોઈ મૃત્યુ નથી અને શરીર શાશ્વત નથી. શરીર કન્ટિન્યુઅસ ચેન્જ થઈ રહ્યું છે. આ બધી ચર્ચા કરી 30 શ્લોક સુધી. 31 થી લઈને 37 શ્લોક અર્જુનનો બીજા પ્રશ્નનો જવાબ. કોઈ આનંદ નથી. ભગવાન એની અંદર સમજાવે છે કર્મકાંડ વિભાગ. બરાબર. વેદની અંદર આવેલા 3 વિભાગ છે એ ભગવદ્ ગીતાની અંદર પણ કવર થાય છે. એટલે ભગવદ્ ગીતા છે એ સંપૂર્ણ
વૈદિક સાહિત્યનો સાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઇવન આદિ શંકરાચાર્યજી કહે છે કે માત્ર ભગવદ ગીતા પૂરતી છે ભગવત ધામ જવા માટે. કોઈ વધારે શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. ખાલી એક ભગવદ ગીતા ખંતપૂર્વક વાંચો. આપણા પ્રભુપાદ પણ સેમ વસ્તુ કહે છે કે ભગવદ ગીતા વાંચો. તમે કોઈ પણ બીજા ગ્રંથ વાંચવાની તમારી ઈચ્છા હોય પણ એની પહેલા ભગવદ ગીતા વાંચો અને સમજો, તો જ તમને બાકીના ગ્રંથ સમજાશે, નહીતર તમને એની ફિલોસોફી નહીં સમજાય. તો અહીંયા કર્મકાંડ વાળો વિભાગ 31 થી લઈને 37 શ્લોક ભગવાન અર્જુનને સમજાવે છે. અર્જુન કે છે મારો કોઈ આનંદ નથી. ભગવાન કે બે હાથમાં લાડુ છે, બરાબર. એક બાજુ તને રાજ્ય પ્રાપ્ત થાય, ચક્રવર્તી સમ્રાટ બનીશ, બીજી બાજુ હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત થશે. અને બીજું આનંદની તો ક્યાં વાત કરે છે અર્જુન? તારો યશ જતો રહેશે, તારી કીર્તિ જતી રહેશે, તારું સન્માન જતું રહેશે. આનાથી તને આનંદ થશે? આનાથી મોટું બીજું દુઃખ શું હોઈ શકે? ભગવાન અર્જુનને સમજાવે છે. એટલે આ જે ચર્ચા 37 શ્લોક સુધી થઈ એને કર્મકાંડ વાળો વિભાગ, કારણ કે અર્જુનની પોતાની ઇન્દ્રિય તૃપ્તિની વાત છે, એમાં ભગવાનની ઇન્દ્રિય તૃપ્તિની વાત નથી, બરાબર. આ બધી ચર્ચા કરી અને પછી આપણે આગળ વધીએ તો 38 થી લઈને 53 શ્લોક એમાં ભગવાન બુદ્ધિ યોગની ચર્ચા કરે છે. કર્મકાંડ નીચલા લેવલની ફિલોસોફી છે, બરાબર. ભગવાન એને રિકમેન્ડેડ કરતા નથી, એટલે ભગવાન તરત ઉપરના લેવલ ઉપર આવે છે. અર્જુન, કર્મકાંડની અંદર બંધન થશે, બરાબર. તો એક કામ કર, હું તને એવું શીખડાવું કર્મ કરતા કે જેનાથી બંધન ના થાય. તો એ 38 થી લઈને 53 શ્લોક બુદ્ધિ યોગ, એટલે કે આ અધ્યાયના અનુસંધાને નિષ્કામ કર્મયોગ ભગવાન અર્જુનને શીખડાવે છે કે કઈ રીતના કરવો જોઈએ નિષ્કામ કર્મયોગ, બરાબર. તો એમાં કઈ પ્રકારની બુદ્ધિ હોવી જોઈએ, વ્યવસાયિકા બુદ્ધિ, અને આ કર્મ કરવામાં કોઈ નુકસાન નથી, ભગવાને કહે છે. તો આ બુદ્ધિ ડેવલપ કરો અને એ મુજબનું કર્મ કરો. પણ આ વ્યવસાયિકા બુદ્ધિ એટલે કે નિષ્કામ કર્મયોગમાં આગળ વધવામાં બાધા છે. અને પેલી બાધા 43મા શ્લોકની અંદર ભગવાન કહે છે યામ ઇમામ પુષ્પિતામ વાચમ, કે વેદોની આલંકારિક જે ભાષા છે એમાં ઘણીવાર વ્યક્તિ ફસાઈ જશે અને કર્મકાંડની અંદર યજ્ઞ, હોમ, હવન, મનોરથની અંદર ડૂબી જશે અને એનો ઓરિજિનલ ગોલ ભૂલી જશે. પહેલી બાધા. બીજી બાધા છે વ્યવસાયિક આ બુદ્ધિ ડેવલપ કરવામાં ભોગ, ઐશ્વર્ય, પ્રસક્તા નામ. આના ઉપર ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, તમને યાદ છે ને? બહુ ડિટેલમાં ચર્ચા કરી છે કે જો આપણું મન ભોગની અંદર ડૂબેલું હોય, ટીવી, સિરિયલ, મૂવી, બરાબર, ગોસિપ કરવી, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના રિલેશનશિપ, બરાબર, આ બધી જ વસ્તુ જે શાસ્ત્રની મર્યાદાથી વિરુદ્ધ અને જેમાં કૃષ્ણ નથી એવી કોઈ પણ વસ્તુમાં જો તમારું મન લાગેલું છે તો પછી તમારે પ્રશ્ન ના પૂછવો જોઈએ કે મારા જપ શું કામ સારા નથી થતા, કારણ કે એનું કારણ એ જ છે. એટલે મેં ગઈકાલે પણ કહ્યું હતું કે મનોમંથન કરો. જો આપણે જપ સારા નથી થતા, જો આપણું મંગલા આરતીમાં ઉઠવાની હજી પણ નિષ્ઠા નથી બની રહી, તો થોડું મનોમંથન કરો કે આમાં કઈ બાધામાં આપણે ડૂબેલા છીએ, બરાબર. એક આ વસ્તુને આપણે ગઈકાલે ચર્ચા કરી. ત્રીજી બાધા ભગવાન કહે છે ત્રૈગુણ્યા વિશે આવેદા ને ત્રૈગુણ્યો ભવાર્જુન. મોટા ભાગના લોકો 3 ગુણમાં ડૂબેલા છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એટલા માટે જ ભગવદ ગીતા આપણને શીખડાવે છે કે આમાંથી બહાર નીકળીએ, કારણ કે આ પણ એક બાધા છે ભગવાન તરફ જવામાં, બરાબર. પેલું વેદોની અલંકાર પ્રચુર ભાષા, બીજું ભોગેશ્વર્ય પ્રસક્તા નામ, ત્રીજું પ્રકૃતિના 3 ગુણ. તો આ 3 બાધા આપણને વ્યવસાયિક બુદ્ધિ ડેવલપ કરવામાં નડતર રૂપ છે, બરાબર. પણ ધારો કે કોઈ વ્યવસાયિક બુદ્ધિ ડેવલપ કરે, બરાબર, તો કઈ પ્રકારની એ બુદ્ધિ છે અને એનાથી શું ફાયદો થાય, આ બધી ચર્ચા છે ભગવાન 46મા શ્લોકથી આગળ કરી રહ્યા છે, બરાબર. વ્યવસાયિક આ બુદ્ધિ, વેદનો ઉદ્દેશ્ય શું છે, જાણી લેવાથી શું થાય. ભગવાન જળાશયનું ઉદાહરણ આપ્યું, બરાબર. એક નાની એવી એક્સરસાઇઝ આપણે જોઈ. હાઈએસ્ટ વેદાંતિકોને કહેવાય બુદ્ધિયોગ અને કર્મયોગ, આની ચર્ચા કરી. અને છેલ્લે આપણે જે શ્લોક ભણ્યા કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન, 46 શ્લોક ગઈકાલે, કે ભાઈ કર્મ કરો. કઈ રીતના બુદ્ધિયોગને ડેવલપ કરવાનો છે, કઈ રીતના નિષ્કામ કર્મયોગ થાય, તો ભગવાન શીખડાવે છે આ શ્લોકની અંદર. હવે આ પણ હાઈએસ્ટ ફિલોસોફી નથી. જેમ જેમ તમે આગળ વધો છો એમ ફિલોસોફીની હાઈટ વધતી જાય છે. ભગવાને પેલા સકામ કર્મયોગ આપ્યો, પછી ભગવાન નિષ્કામ કર્મયોગ આપે છે. ભગવાન આગળ જતા એ જ નિષ્કામ કર્મયોગને અકર્મમાં કેવી રીતના કન્વર્ટ કરવો એ 5મા અધ્યાયની અંદર ભગવાન ભગવદ ગીતામાં સમજાવે છે, કર્મ સંન્યાસ યોગ, બરાબર. તો આ
47મો શ્લોક આપણે કવર કરી લીધો છે. એનો ભાવાર્થ પણ આપણે ગઈકાલે જોયો હતો. એના પેરેગ્રાફની અંદર શું શું ચર્ચા પ્રભુપાદ દ્વારા થઈ એની પણ ચર્ચા થઈ છે. આપણે ત્યાં સુધીની વાત થઈ હતી, બરાબર, કે 1 લાખ રૂપિયા કમાતા હોય ને 1 લાખ રૂપિયાનું દાન કરી દઈએ ને તો પણ એ નિષ્કામ કર્મ નથી. કારણ કે ચેતના સૌથી મહત્વની વસ્તુ છે કોઈ પણ કાર્ય કરવાની પાછળ રહેલી, બરાબર. એટલે જ આપણું ઇસ્કોનનું ગુજરાતી નામ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. ભાવના સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ભાવના ઇંગ્લિશમાં કહીએ તો કોન્શિયસનેસ, ચેતના, ભાવના બે સમાન વસ્તુ છે. કોઈ પણ કાર્ય કરીએ એની પાછળની ભાવના બહુ મહત્વની છે, બરાબર. તો નિષ્કામ કર્મ ઘણીવાર આપણને દેખાય કે નિષ્કામ છે. ઘણા બધા લોકો જલારામ બાપાનું મંદિર વીરપુર ને આમ કોઈ ડોનેશન લેતા નથી. ઘણા બધા લોકો રામ ભરોસે મોકલતા હોય, પણ એ રામ ભરોસે જે વ્યક્તિ મોકલે એને તો ખબર છે ને કે મેં મોકલ્યું, મંદિરને નથી ખબર કે તમે મોકલ્યું છે, બરાબર ને. પણ મેં મોકલ્યું છે તો મને તો ખબર ને કે મેં 10 લાખનું દાન કર્યું છે. એટલા માટે એ મેં વાળો પણ હૃદયમાં રહે છે. એટલે એ પણ નિષ્કામ થવું બહુ મુશ્કેલ છે. જ્યાં સુધી કૃષ્ણ સેન્ટરમાં નથી આવતા ત્યાં સુધી કોઈ પણ કાર્ય સંપૂર્ણપણે નિષ્કામ થવું શક્ય નથી. વેરી ડિફિકલ્ટ. હૃદયમાં એક હું વાળું છેલ્લે રહી જાય છે, બરાબર, કે ભાઈ મેં કર્યું છે. અથવા તો એવું દાન કર્યું હોય કે એક હાથે દાન કરીને બીજા હાથને ખબર ના પડે, મેં કોઈ દી કોઈને નથી કીધું, એમાં પણ એક અહંકાર છે. જોયું મેં કેવું દાન કર્યું, મેં કોઈને આજ સુધી નથી કીધું, બરાબર. એમાં પણ મેં છે. એટલે નિષ્કામ કર્મયોગ સાચા અર્થમાં ત્યારે જ નિષ્કામ થાય જ્યારે એની અંદર કૃષ્ણ એન્ટર થાય. ત્યાં સુધી ધેટ ઇઝ ઇમ્પોસિબલ. આ બધી આપણે ગઈકાલે ચર્ચા કરી અને આજે આપણે આગળના શ્લોક તરફ વધીએ છીએ. સેમ ચર્ચા છે, બુદ્ધિયોગની ચર્ચા આપણે કરી રહ્યા છીએ હજી, બરાબર. બુદ્ધિયોગ ની ભગવદ્ ગીતામાં 2 વ્યાખ્યા. એક બુદ્ધિયોગ એટલે કે નિષ્કામ કર્મયોગ અને બીજો બુદ્ધિયોગ એટલે કે ભક્તિ યોગ. જેમ જેમ આપણે આગળ વધશું એટલે ભગવાન આ જ બુદ્ધિયોગ અહીંયા નિષ્કામ કર્મયોગ તરીકે સમજાવે છે, પણ એ જ બુદ્ધિયોગને આગળ ભગવાન પ્યોર ડિવોશનલ સર્વિસ તરીકે સમજાવશે. 48મો શ્લોક તરફ આગળ વધીએ. યોગસ્ત કુરુ કર્માણી સંગમ તક્તા ધનંજય સિદ્ધય સિદ્ધિયો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. કોને કહેવાય યોગ? કોને કહેવાય નિષ્કામ કર્મ યોગ? કેવી રીતના થાય? કેવી રીતના બુદ્ધિ ડેવલપ થાય? ખરેખર યોગ એટલે શું? તો શ્રી પ્રભુપાદજી નો ભાવાર્થનો પહેલો પેરેગ્રાફ તમે લોકો વાંચો તો ખબર પડશે કે યોગ એટલે શું. વાંચો, કમા, ચાલો રીડ. દેવ્યાની માતાજી વાંચો, ચાલો. હરે કૃષ્ણ. ધન્યવાદ. પ્રણામ કરું. હરે કૃષ્ણ માતાજી. ભાવાદભાઈ શિલા પ્રભુપાદની જય. કૃષ્ણ અર્જુનને કહે છે તે યોગમાં સ્થિત થઈને કર્મ કરે એ યોગ શું છે? યોગ એટલે હર હંમેશા ચંચળ રહેતી ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને પરમ તત્વ પરમેશ્વરમાં મન એકાગ્ર કરવું. અને પરમ તત્વ કોણ છે? પરમ તત્વ તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવાનું કહી રહ્યા હોવાથી અર્જુનને ફળ વિશે ચિંતા કરવાની કશું જરૂર રહેતી નથી. જય કે પરાજય અંગે તો શ્રીકૃષ્ણએ વિચારવાનું છે. અર્જુને તો માત્ર શ્રીકૃષ્ણના આદેશ અનુસાર કર્મ કરવાનું છે. શ્રીકૃષ્ણની આજ્ઞાનું પાલન જ વાસ્તવિક યોગ છે. અને આનો વ્યવહાર કૃષ્ણ ભાવનામૃત શ્રીકૃષ્ણ ભક્તિ નામની પ્રક્રિયામાં થાય છે. કેવળ કૃષ્ણ ભાવનામૃત દ્વારા મનુષ્ય સ્વામિત્વના ભાવનો ત્યાગ કરી શકે છે. આ માટે મનુષ્ય શ્રીકૃષ્ણના દાસ થવું જરૂરી છે, અથવા તો શ્રીકૃષ્ણના દાસના પણ દાસ થવું જરૂરી છે. કૃષ્ણ ભાવનામૃતમાં રહી કર્તવ્ય કર્મ કરવાની એ જ સાચી પદ્ધતિ છે અને એ જ મનુષ્યને યોગમાં સ્થિત રહી કર્મ કરવામાં મદદ કરે છે. અર્જુન થેન્ક યુ ક્ષત્રિય માતાજી. છે. થેન્ક યુ માતાજી. તો અહીંયા પ્રભુપાદ આપણને સમજાવે છે કે યોગ એટલે શું. યોગ એટલે ભગવાન સાથે જોડાવું, બરાબર. કેવી રીતના જોડાવું? જોડાવું એટલે શું? ભગવાનમાં એક થઈ જવું નહીં, ગોલ આપણો એક થઈ જાય. ભગવાનનું મિશન જ્યારે આપણું મિશન બની જાય ને એને કહેવાય એક થવું. ભગવાનનું મિશન શું છે? ભગવાનનું મિશન તમને લોકોને પૂછું છું. ભગવાન જયારે આ ધરાતલ ઉપર વારંવાર આવે છે એનું મિશન શું છે ભગવાનનું?
એટલે જે છૂટા એમના પડેલા ધામમાં લઈ જવાનું છે. છૂટા પડેલા જીવોને પાછા ભગવત ધામમાં લાવવા. બરાબર ને? ભગવાન એક જ મિશન લઈને આવે છે અહીંયા. ભલે આપણે ભગવદ ગીતામાં ભણીએ છીએ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પણ આપણે જ્યારે ભગવદ ગીતાને સમજીએ છીએ ત્યારે ખબર પડે ખરેખર આમાંથી એક જ મિશન છે ભગવાનનું. બરાબર. ભગવાન ખાલી એક જ વસ્તુ કે છે, પ્લીઝ કમ બેક. હું તમારી રાહ જોઉં છું, પ્લીઝ આવી જાઓ. ક્યાં ફસાઈ ગયા છો તમે? દુઃખાલયમ અશાશ્વતમાં જગતમાં ક્યાં ફસવાના છો? આઈ એમ વેઇટિંગ ફોર યુ માય ડિયર બોય, આઈ એમ વેઇટિંગ ફોર યુ, પ્લીઝ કમ બેક. બસ આ મિશન છે. અને જ્યારે આપણા જીવનનું આ મિશન બને એને કહેવાય યોગ. યોગ એટલે બીજું કઈ નથી. યોગ એટલે એવું નહીં કે હિમાલયમાં જતું રહેવું એક પગ ઉભું રહી જવું. ધેટ ઇઝ નોટ યોગ. બરાબર. યોગનો મતલબ એ નથી કે આખા વેદોના બધા શ્લોકો કંઠસ્થ કરી લેવાના અને વેદાંતી બની જવું અને બરાબર જ્ઞાનમાં બહુ પાવરફુલ થયું. ધેટ ઇઝ નોટ યોગ. યોગ નથી. યોગ મતલબ ભગવાન સાથે ભક્તિમય સેવા દ્વારા જોડાઈ જવું. ભક્તિમય સેવા એટલે અહીંયા શ્રી પ્રભુપાદજી બહુ ક્લિયરલી લખે છે, શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન જ વાસ્તવિક યોગ છે. કૃષ્ણની આજ્ઞાનું પાલન 18મા અધ્યાયની અંદર આવશે ત્યારે કૃષ્ણ આપણને કહેશે કે જે કોઈ વ્યક્તિ હે અર્જુન તારા અને મારા વચ્ચે થયેલો સંવાદ જ્યારે બીજા કોઈને સંભળાવશે તો આનાથી વધારે મને કોઈ પ્રિય હતો નહીં, પ્રિય છે નહીં ને પ્રિય થશે નહીં. આનો શું મતલબ થાય કે ભગવાન આપણી પાસે આશા રાખે છે, તમે પ્રચાર કરો. એટલે મારા ગુરુ મહારાજ વારંવાર કહે છે, પ્લીઝ હેલ્પ મી. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ પતાકા સ્વામીજી મહારાજ હમણાં એનું 77 બર્થડે બરાબર ને લાસ્ટ એકાદશી એ ગયું. તમે લોકોએ ગ્લોરિફિકેશન સાંભળ્યું હશે મહારાજનું. મહારાજની અંદર મહારાજના શરીરમાં 50 કરતા વધારે સર્જરીસ, કન્ટિન્યુઅસ ડાયાલિસિસ, મેડિટેશન બરાબર મેડિકેશન ચાલુ છે, ઇન્જેક્શન ચાલુ છે. મહારાજ બિલકુલ થાકતા નથી. બરાબર ને? એક જગ્યાએ છે અત્યારે મહારાજ વ્યાસ પૂજાનો એટલો ભવ્ય ઉત્સવની અંદર લેક્ચર આપી રહ્યા હતા. માયાપુરની અંદર બધા ભક્તોને મળી રહ્યા હતા, આશીર્વાદ આપી રહ્યા હતા, દીક્ષા આપી. બરાબર. અને હવે મહારાજ ત્યાંથી ફ્લાય કરીને અત્યારે જુહુ મુંબઈ પહોંચી ગયા છે, ફરીથી ભક્તોને આશીર્વાદ આપવા માટે, દીક્ષા દેવા માટે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? કારણ કે કૃષ્ણનું મિશન, પ્રભુપાદનું જે મિશન છે એ એમનું પોતાનું મિશન થઈ ગયું છે. આને કહેવાય એકત્વમ. એકત્વ મતલબ નહીં ભગવાન સાથે એક થઈ જવું કે એક દી હું પરમાત્મા બની જાય. ધેટ ઇઝ નોટ એકત્વ. બરાબર. તો કૃષ્ણની આજ્ઞાનું પાલન કરવું ધેટ ઇઝ યોગ. પ્રભુપાદાએ સમજાવે છે. બરાબર. અને બીજો પેરેગ્રાફની અંદર છે પ્રભુપાદજી અર્જુન છે વર્ણાશ્રમ ધર્મના અનુયાયી છે એટલે ભગવાન એને કહે છે અર્જુન તું ક્ષત્રિય છો, ક્ષત્રિય પ્રમાણે તારે કરવું જોઈએ સમજાવે છે. તો જય પરાજયનો ત્યાગ નહીં, તેની આસક્તિનો ત્યાગ. આ શ્લોક શું કહે છે કે જય પરાજયનો ત્યાગ નહીં, એમાં રહેલી આસક્તિનો ત્યાગ. આ પ્રકારની જે ચેતના હોય ને એને યોગ કહેવાય. અને આ ચેતના સાથે કર્મ કરનારો વ્યક્તિ યોગી કહેવાય. બરાબર ને? સફળતા મળે કે ના મળે કૃષ્ણ જોઈ લેશે, મારા ગુરુ મહારાજ જોઈ લેશે, પણ મારા ગુરુ મહારાજ નો આદેશ છે કે મારે પ્રચાર કરવાનો છે તો મારે કરવાનો છે. એવું સરળ છે, પ્રેક્ટિકલી અઘરું છે. આ મનોભાવથી અભ્યાસ કરવો. બરાબર. મહારાજ ખાલી મારા ગુરુ મહારાજ નહીં, પ્રભુપાદના બધા જ શિષ્યો, હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, તમને બધાને ખ્યાલ છે, એમની અને મારા ગુરુ મહારાજ બંને મોન્ટ્રિયલ કેનેડાથી મળવાનું થયું 1968માં. બરાબર. અને મારા ગુરુ મહારાજ ત્યારે 19 વર્ષના હતા. બરાબર. 19 વર્ષના મળ્યા. જયાનંદ પ્રભુ ત્યારે હતા, રથની સેવા મળી અને બસ તરત સરેન્ડર. વિધિન 30 days, વિધિન 45 days મારા ગુરુ મહારાજે હેડ સેવ કરી નાખ્યું હતું. બરાબર. હેડ સેવ, માથે શિખા, ક્લીન સેવ. બરાબર. અને વિધિન 2 years, 21 વર્ષની ઉંમરે મારા ગુરુ મહારાજ દીક્ષા લઈ લીધી. 21 વર્ષની ઉંમરે, ભર જવાની. 21 વર્ષ. આપણે 50 વર્ષ સુધી વિચારી નથી શકતા ઘર છોડવાનું કે વાનપ્રસ્થમાં જવાનું. ડિફિકલ્ટ. ભલે આપણે કોપી ના કરી શકીએ, આ બધા મહાત્માઓ છે, ભગવાનના ધામમાંથી આવેલા નિત્ય મુક્ત જીવાત્માઓ છે, આપણે કોપી ના કરી શકીએ, પણ એટલીસ્ટ એક જે પ્રમાણે થોડુંક તો કરી શકીએ ને.
અનુકરણ ના કરી શકીએ, અનુસરણ તો કરી શકીએ. તો ઈદ હોલીને જયપ્રતાકા સ્વામીજી મહારાજ આપણને વારંવાર કહે છે કે ભાઈ તમે પ્રચાર માટે આગળ આવો, વારંવાર કે ભાઈ પ્રચાર માટે આગળ આવો, તમે લોકો પ્રચાર કરો, તમે લોકો પ્રચાર કરો. સેમ વસ્તુ પ્રભુપાદ આજ કહેતા કે હું એકલો થઈને કેટલો પ્રચાર કરું, બરાબર, તોય મેં આટલો કર્યો છે, તમે લોકો મારી સાથે આવો તો આપણે કેટલો પ્રચાર કરી શકીએ, કેટલા બધા જીવોને ભગવત ધામ લઈ જઈશું. તો ધેટ ઇઝ યોગ. સમત્વમાં યોગ ઉચ્યતે એટલે શું છે? સમતા. બરાબર, ક્યાં સમતા થઈ જાય? ભગવાનનો ગોલ ને આપણો ગોલ બે સમાન થઈ જાય, ધેટ ઇઝ સમત્વ. ભગવાનનો ગોલ છે જીવોને ભગવત ધામ લઈ જવું, અને ભગવાનના ભક્તોનો ગોલ છે જીવોને ભગવત ધામ મોકલી દેવા, ધેટ ઇઝ સમત્વમાં યોગ ઉચ્યતે. મનની આવી ક્ષમતા, બરાબર, ભગવાનના મનની વાત આપણી મનની વાત જયારે બની જાય ત્યારે એને કહેવાય યોગ. અત્યારે આપણી મનની વાત જુદી છે ને ભગવાનના મનની વાત જુદી છે, એટલે આને યોગ કહેવાય નહીં. બરાબર, એટલા માટે આ લેવલ ઉપર જે લોકો પહોંચ્યા હોય ને સફળતા મળે કે ના મળે, મારું કામ છે પ્રચાર કરો, એ સતત કરતા હોય છે. પ્રભુપાદજી એ જ કર્યું, એમના બધા ડિસાઇપલ એ જ કર્યું. બરાબર, તો અહીંયા પ્રેક્ટિકલ આસ્પેક્ટ શું શું સમજી શકાય આ શ્લોકમાંથી, અથવા શ્લોકનો નિષ્કર્ષ શું નીકળી શકે? તમે લોકોએ નોટ્સ બનાવી હોય તો કમ ઓન રેઝ યોર હેન્ડ. એક બે વ્યક્તિને આપણે પૂછીએ કે આ શ્લોકમાંથી શું શીખ્યા. ધાર્મી માતાજી શું શીખ્યા આ શ્લોકમાંથી? શું હરે કરવું કૃષ્ણ જોઈએ? પ્રભુજી. એ જ કે આપણે જે ભગવાન જે ચાહે છે એ રીતે આપણે એ સમજીને આપણે કર્મ કરવું જોઈએ, ભગવાનને સેન્ટરમાં રાખીને. પરફેક્ટ. ચાલો, પ્રિન્સી માતાજી શું કહો છો તમે? હરે કૃષ્ણ, આપણે ભગવાનનો સેવક બનવાનું, સર્વેન્ટ ઓફ ગોડ. સર્વન્ટ ઓફ ગોડ નહીં, આપણે ભગવાનના સર્વન્ટ 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 એના સર્વન્ટ બનવાનું. કારણ કે આપણે ગોળિયા વૈષ્ણવ પરંપરાની અંદર આપણે દાસાનો 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 દાસ, કારણ કે આપણી માતાજી લાયક જ નથી ને ભગવાનના સર્વન્ટ બનવાની. એટલા માટે આપણે આપણા ગુરુ મહારાજના આદેશો પાલન કરીએ ને, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આપણે કૃષ્ણના ડાયરેક્ટ સેવક નહીં બની શકીએ, આપણી લાયકાત નથી. બરાબર, તમારો એકદમ બરાબર મુદ્દો સાચો છે, સરસ છે, થેન્ક યુ. જય શ્રી માતાજી, તમે શું કહો છો? જય શ્રી સુમંગલા માતાજી. હા, હરે કૃષ્ણ પ્રભુજી. એઝ અ ગૃહસ્થ આપણે મતલબ આસક્તિ છોડી દઈને તમામ નિત્ય કર્તવ્ય કર્મો કરવા, ભગવાન કૃષ્ણને સેન્ટરમાં રાખીને. પરફેક્ટ. આપણું મન છે આપણા ઘર પરિવારમાં એમાં લાગેલું છે, બરાબર ને? પણ એટલે એ સમત્વમ નથી. સમત્વમ તો ત્યારે થશે જ્યારે મન કૃષ્ણમાં લાગશે, બરાબર. શરીર ભલે ને બરાબર પતિ પત્ની સાસુ સસરાની સેવામાં હોય, પણ મન ક્યાં હોવું જોઈએ? કૃષ્ણની સેવામાં. પછી બહુ ચિંતા નહીં કરવાની, બરાબર. તો દેટ ઇઝ યોગ. એટલે કોઈ પણ કાર્ય આપણે શરૂ કરીએ એની પહેલા ભગવાનનું સ્મરણ કરવું, એક આ વસ્તુ આનાથી શીખી આ શ્લોકમાંથી. બીજું આ શ્લોકમાંથી આસક્તિનો ત્યાગ, જેવી રીતના જયશ્રી માતાજી કહ્યું એ પ્રમાણે. ત્રીજી વસ્તુ સફળતા નિષ્ફળતાની અંદર સમાનતા, બરાબર. નોકરીમાં પ્રમોશન મળે તો અહંકારી ના બનીએ, નુકસાન થાય તો આપણે નિરાશ ના બનીએ, બરાબર. એટલું સહેલું નથી આ બધી વસ્તુ, પણ પ્રેક્ટિસ કરવાથી ધીમે 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 થશે. આ શ્લોકનો નિષ્કર્ષ તો શ્લોક આપણને શીખડાવે છે કે તણાવ મુક્ત અને સંતુલિત જીવન જીવવાની ચાવી આપણને આ શ્લોક આપે છે. તણાવ મુક્ત અને સંતુલિત જીવન જીવવાની ચાવી આ શ્લોકની અંદર જે આપી છે એ યોગ છે, કે મન કૃષ્ણમાં, સમત્વમ, અને સફળતા નિષ્ફળતાની આસક્તિ છોડી દઈએ. પછી ડિપ્રેશનને કોઈ સ્થાન રહેતું નથી મનની અંદર. સાયકેટ્રિસ્ટ મેડિસિનને કોઈ સ્થાન રહેતું નથી, ક્રોધને કોઈ સ્થાન રહેતું નથી. વાર લાગે, પ્રેક્ટિસ કરીએ તો જરૂર થશે, બરાબર. તો ભગવાન કૃષ્ણ હવે સીધું અર્જુનને કહે છે કે અર્જુન, યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર, બરાબર. આ શ્લોકની અંદર ભગવાન પરોક્ષ સંકેત આપે છે. આડક રીતે અર્જુનને કૃષ્ણએ કહ્યું તેમ કાર્ય કરવાની સલાહ આપવામાં આવી. અર્જુન, ધર્મ તો એ જ છે જે હું કહું છું. ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણિતમ, ભગવાન બોલે એ ધર્મ છે, બરાબર. અને આના ઉપર તમે લોકોએ બધાએ પિક્ચર્સ ડ્રો કર્યા હશે. જો તમારી પાસે હાથ વગા હોય પિક્ચર્સ, તો બેકગ્રાઉન્ડ જેને જેને બ્લર કરી રાખ્યા છે, બ્લર એ બધા બંધ કરી દો, તો હું તમને સ્પોટલાઇટ કરું તો આપણે 5 મિનિટમાં ફટાફટ ખાલી ડ્રોઈંગ જોવા છે, બરાબર. તો જેના હાથમાં હોય ડ્રોઈંગ એ હેન્ડરેસ કરો, અને બેકગ્રાઉન્ડ બ્લર પેલા બંધ કરો. તમે ટાઈમ વેસ્ટ નહીં કરતા, નહીતર કાંઈ દેખાવાનું નથી. ચાલો, હરિપ્રિયા માતાજી, ચાલો, એમને શું ડ્રોઈંગ બનાવ્યું છે? સ્પોટલાઇટ કરો. હા ચાલો, થેન્ક યુ કો હોસ્ટ.
ચાલો કમોન કમોન કમોન. કર્મ સંન્યાસ શું કહેવા માંગો છો? ફટાફટ એક વાક્યમાં તમે ખાલી સમજાવી દો. આ બાજુ શું ને આ બાજુ શું. આ બાજુ છે કર્મ યોગી છે ને આ બાજુ છે કર્મ સંન્યાસ છે. હમ કર્મ સંન્યાસ ની અંદર અને શું છે? એને કર્મ બધા છોડી દીધા છે, જંગલમાં જતા હા રહ્યા છે. અને એમાં જઈને ખાલી માળા કરે છે. અને જે કર્મ યોગી છે એ ગ્રહસ્થની સાથે સાથે ભગવાનની પૂજા સેવા મંદિરે જવું એ રીતનું ભક્તિ કાર્ય કરે છે. અને કે જેનું ભગવાન એકચ્યુઅલી બે પિક્ચર છે એ કર્મયોગીના છે, એમાં કર્મ સંન્યાસ નથી ક્યાંય. આ કર્મ રીતે થયા છે. હા, એકચ્યુઅલી એમાં તમે માળા કરતા બતાવ્યા છે. એ માળા કરવી હા એ પણ એટલે કર્મયોગીનો ભાગ છે. એકચ્યુઅલી એ કર્મ સંન્યાસનો મતલબ એવો થાય કે ભૌતિક કાર્ય પણ છોડી દે અને આધ્યાત્મિક કાર્ય પણ છોડી દે. ભૌતિક કાર્ય છોડી દે અને સંસારમાં, હા, સંસાર છોડી દે અને ઇવન માળા પણ ના કરે. સમજ્યા તમે? કર્મ યોગ એટલે શું? કર્મ, જે કર્મ દ્વારા કૃષ્ણ પ્રસન્ન થાય, બરાબર, એને કહેવાય કર્મયોગ. તો માળા કરવાથી કૃષ્ણ પ્રસન્ન થાય ને? હા, તો એ બે કર્મયોગના પિક્ચર થઈ ગયા. કર્મ સંન્યાસ એટલે વ્યક્તિ જંગલમાં જતો રહે અને ખાલી ગાંજા ફૂંકી રહ્યો છે, બરાબર, સિગારેટ પી રહ્યો છે, બરાબર ને? જેમાં કોઈ ભક્તિ નથી, જેમાં કોઈ પ્રચાર નથી, બરાબર. ઓકે, થેન્ક યુ માતાજી. એટલે એમાં એ થોડું કરેક્શન છે. બાકી પિક્ચર સરસ ડ્રો કર્યા છે, સરસ બનાવ્યા છે. થેન્ક યુ માતાજી, થેન્ક યુ. નેક્સ્ટ ધાર્મી માતાજી, ચાલો કમોન. હરે કૃષ્ણ પ્રભુજી. આ બાજુ જે છે એ કર્મ સંન્યાસી છે ને આ બાજુ કર્મ યોગી છે. ને આ જે કર્મ સંન્યાસી છે એ ઘર છોડીને બીજું ઘર વસાવી લીધું છે ત્યાં કને. ને ત્યાં આગળ એ પોતે ધ્યાન કરે છે અને યોગની બુક્સ વાંચે છે કે કઈ રીતે હું મેડિટેશન કરું અને ભગવાન સુધી મતલબ ધ્યાન કરીને મુક્તિની કામના એટલે બ્રહ્મ જ્યોતિમાં વિલીન થઈ જવું. અને આ બાજુ જે છે એ છે ને એના ઘરે જ છે વ્યક્તિ અને એની પાસે છે પ્રભુપાદની બધી જ બુક્સ છે એ વાંચે છે, જપ કરે છે. અને અહીંયા મેં નાનું એવું મંદિર બનાવ્યું છે કે એમાં છે ને ભગવાને ભોગ લગાડ્યો છે એવું છે. અને અરે અહીંયા મેં વાહ. શ્લોક, હા, અને અહીંયા મેં શ્લોક પણ કહેવાય ને લખ્યો છે કે 3.9 કે એમાં ભગવાન કહે છે કે જે પણ ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરે છે તેને બંધન નથી લાગતું અને એ છે ને ભગવત ધામ જવા લાયક બની જાય છે. અને આમાં છે ક્યારે ભગવત ધામ નથી જઈ શકતો. પરફેક્ટ, પરફેક્ટ. ખૂબ સરસ ડ્રોઈંગ કર્યું છે. થેન્ક યુ માતાજી, થેન્ક યુ. કોના કોના ડ્રોઈંગ આવે છે એની એક નોટ આરતી ભોય માતાજી, શુદ્ધપદ્મા માતાજી જરૂર બનાવજો. ચાલો, જુહી માતાજી, જુહી માતાજી, ચાલો કમાન. શોર્ટમાં ડિસ્ક્રિપ્શન આપો. હા, બતાવો જુહી માતાજી. નાવ યુ આર સ્પોટલાઇટેડ. થોડું ઊંચું કરો, પેજ અપ કરો. યસ, એક બાજુ યોગ છે ને પ્રાણાયામ છે ને એક બાજુ એક ભક્ત છે માળા કરી રહ્યો છે. યોગી નામ આપી સર્વે સાંભળો શ્લોક કોટ કર્યો છે. આ લોકો ફક્ત પોતાના માટે સ્વાસ્થ્ય સારું રહે એના માટે યોગ કરે છે, બ્રહ્મ જ્યોતિની પ્રાપ્તિ માટે યોગ કરે, ધ્યાન કરે. આમાંથી પતન થવાના કારણો છે. પરફેક્ટ માતાજી, થેન્ક યુ, થેન્ક યુ. તમારે કઈ બોલવું છે? વોન્ટ ટુ એક્સપ્લેન? માતાજી તમે મ્યુટ છો. એટલે કઈ બસ પ્રભુજી એ જ હતું કે આની અંદર તો આ જ હતું. થેન્ક યુ માતાજી, થેન્ક યુ સો મચ. ધેન જયશ્રી સુમંગલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, હરે આ બોલ. નરસિંહ મહેતા. કર્મયોગમાં અમે નરસિંહ મહેતા પડે, જો કે એ તો Okay. શુદ્ધ ભક્ત છે પ્રભુજી, પણ એ આપણી જેમ ગૃહસ્થ હતા, બધા નિત્ય કર્તવ્ય કર્મો કરતા હતા અને સાથે સાથે ભગવાન કૃષ્ણને વચ્ચે રાખી અને એ ભક્તિ કરતા હતા. જ્યારે આ છે એમને ડાયરેક્ટ સંન્યાસ મતલબ યોગ માં સંન્યાસ લઈ લીધો છે અને ત્યાં જઈને આવી રીતે ગાંજા ને બધું ફૂકે છે. એટલે ખાલી ખાલી દેખાડો કરવા કરતા આવી રીતે ગૃહસ્થ રહીને ભક્તિ કરવી વધારે સારી. વેરી અને ગુડ. ડાયરેક્ટ સંન્યાસ મુશ્કેલ છે. કર્મ યોગ કરી અને પછી તમે ધીરે ધીરે જેવી રીતે વાનપ્રસ્થમાં જઈએ અને પછી છેલ્લે તમે સંન્યાસ લઈ શકો. સીધો સંન્યાસ મુશ્કેલ છે. હરે વેરી કૃષ્ણ. ગુડ. થેન્ક યુ, થેન્ક યુ. બ્યુટીફુલ. સુંદર ડ્રોઈંગ મસ્ત બનાવ્યું છે. નરસિંહ મહેતા એમને જ ઓળખાય છે કે નરસિંહ મહેતા છે. થેન્ક યુ. 15 મિનિટમાં જ બનાવ્યું પ્રભુજી, જયેશભાઈ ઊંઘીને ત્યારે હરી 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 હરી. યસ, થેન્ક યુ. સરસ આવા ડ્રોઈંગ બનાવો, રાધા ગોવિંદજીને ગિફ્ટ કરો, બરાબર. મહારાજનું પિક્ચર કરો, નેક્સ્ટ વ્યાસ પૂજામાં મહારાજને બરાબર અર્પણ કરો. સરસ મજાનું, બરાબર. એમાં કહેવાય સ્કેચ, બરાબર, ડ્રોઈંગ મસ્ત બનાવીને મહારાજને અર્પણ કરો, ગિફ્ટ કરો. ચાલો, ધેન પ્રિન્સી માતાજી, હરે કૃષ્ણ.
ઓકે, ષટચક્ર યોગ એક બાજુ અને એક બાજુ શું આપણે છે? આમ હા, અને આ એક બાજુ પુસ્તક લખે નહીં, છે તમારે આમ ભગવાન આડું આપણે આમને આમ ઉપદેશામૃત ને ભક્તિ તમારે રસામૃત સિદ્ધુ ને આડો એવું લખ્યું. કેમેરો કરવો પડશે માતાજી. હા, અમને અમને હવે હા બરાબર છે, પ્રભુજી. હવે બરાબર છે, હવે બરાબર છે. ઓકે, સનાતન ગોસ્વામી, રૂપ આમાં ગોસ્વામી મેં જેવું શ્લોક પિક્ચર પણ કોટ દેખાય છે. કર્યા છે. હા. હા, ઈ છે રૂપ ગોસ્વામી આપણે ઓકે, ઉપદેશામૃત કઈ લખે છે. આ 5.2 એ છે કે જેને ત્યાગ અને કરીને બધું 3.8 જ્ઞાત અને છે. 5.10, 3.5 કર્મયોગનો. કર્મયોગ એ ભક્તિનો માર્ગ છે જે પતન. ઓકે ઓકે, પરફેક્ટ. હરિબોલ. થેન્ક યુ માતાજી. ચાલો, હરિબોલ. સરસ બનાવ્યું છે પિક્ચર્સ. રાજેશ્વરી માતાજી, ચાલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દેખાય હા, એક છેલ્લે બાજુ છેલ્લે કઈક, બતાવ્યું છે પ્રભુજી. હા, એક બાજુ જંગલ જેવું દેખાય છે. નેટવર્ક બેન્ડવિડ્થ ઓછી છે, પણ એક બાપા જંગલમાં બેઠા હોય એવું લાગે છે. અને એક બાજુ એક હા ઘરની અંદર ઘણા બધા માણસો કઈ કીર્તન કરતા હોય એવું દેખાય છે. બરાબર છે ને? બસ એ કર્યું છે. છેલ્લે વેરી છેલ્લે ગુડ. હમણાં 1 વાગે કર્યું છે પ્રભુજી. પરફેક્ટ લખ્યું નથી. માતાજી, પરફેક્ટ. સરસ બનાવ્યું છે. થેન્ક યુ. આશા માતાજી બોલો, આશા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દેખાય છે પ્રભુજી? હજી તો નથી દેખાતું. હવે હવે દેખાય છે. એક ઘર છે. નહીં, એમ વ્હાઈટ થઈ ગયું એકદમ. હા, હવે દેખાય છે પ્રભુજી? એક ઘર છે, એક ઝાડવું છે, એક ઓહ, સૂર્યનારાયણ ભગવાન અને છે ઉપર. આ છે એક ને, હા, આ કર્મ સંન્યાસ છે. હમ આ ઘર હમ છે ને, ઘર છોડીને જતા રહે છે, સંન્યાસ બની જાય છે. હમ ઓકે. પણ એમાં સંન્યાસ બની જાય છે, એટલે એમાં પ્રભુપાદ એવું કહેવા માંગે છે કે તમે માત્ર કર્મ છોડી ત્યાગ કરો ને, તેના હમ કરતા ભગવાનની સેવામાં જોડેલી એક તમારે સાચો ત્યાગ કહેવામાં આવે છે. અને બરાબર છે. બીજું એક આ છે, ચાલુ નોકરી બનાવેલું છે પ્રભુજી, એટલે થોડું એક કોમર છે પ્રભુજી, કર્મયોગ. હમ આપણે ઓકે. ભગવાનની જો કર્મયોગ ભગવાન સાથે જોડાયેલા હોઈએ ને, તો માનો કે કમળ જેમ કાદમ ખીલે છે, તો કાદમનું પાણી કમળને લાગતું નથી. જો આપણે ભગવાન સાથે કૃષ્ણને કેન્દ્ર બિંદુમાં રાખેલા હોઈએ, તો આપણે ગમે ત્યાં ભૌતિક માણસો હોય ને જોડે આપણી સાથે, તો કૃષ્ણ સેન્ટરમાં તો આપણને કોઈ કર્મ બંધનમાં આપણે બંધાતા નથી. એ માટે કમળનું ચિત્ર આપ્યું છે. ઓકે, થેન્ક યુ. બ્યુટીફુલ. થેન્ક યુ. સ્વર્ણાંગી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ડ્રોઈંગ એટલું સારું નથી, પણ ઓકે. આજે પેલું એક છે ને, ગુફામાં બેઠા છે એક બાપા. ગુફામાં બેઠા છે અને આ મંદિરમાં આરતી કરે છે. એ હમ 5.2 નંબરનો વર્ષ છે. એમાં ભગવાન કહે છે કે મુક્તિ માટે કર્મ ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મનો ત્યાગ કરતાં ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. પછી બીજું લોટસ છે, તો પાણીમાં લોટસ રહે છે તો પણ એની પર ભીનું નથી, મતલબ એના ઉપર પાણી રહેતું નથી. એવી રીતે હમ કર્મયોગી સંસારમાં રહીને મતલબ ભગવાન યુક્ત કર્મ કરે છે તો એને પાપ સ્પર્શ કરતા નથી. અને ત્રીજું ઓલું કર્મણીય અધિકાર રસ્તે વાળું કહ્યું છે કે ભગવાન ઓકે. કે કર્મનો પ્રસાદ ત્યાગ. ડિસ્ટ્રીબ્યુશન કરે છે ને, પ્રસાદ ડિસ્ટ્રીબ્યુશન. ના, એટલે ભગવાનને સેન્ટરમાં રાખીને ભગવાન માટેનું કર્મ કરે છે. ઓકે. થેન્ક યુ. અને એ કર્મ કેવી રીતે કરવાનું, તો કે પ્રભુપાદની બુક્સ વાંચવાની નહીં એવી રીતે. હરે બ્યુટીફુલ. કૃષ્ણ. થેન્ક યુ સો મચ. દેન દેવ્યાની માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મેં ઘઉં ને બધું કરીને મોકલી દીધું છે, પણ મારી પાસે અહીંયા નથી, ઘરે છે. તો ઘરે છે. explain કરી નાખો ઇટ્સ તો ઓકે. એમાં થોડુંક ઇટ્સ ઓકે. મને મોકલી દેજો પર્સનલી, નો પ્રોબ્લેમ. હા ઓકે. મોકલી. યસ, મને વિશાલ મોકલ્યું છે પ્રભુ. પ્રભુ. ઓકે, મને મોકલી દેજો આરતી માતાજી પછી તમે. હા. વિશાલ પ્રભુ. હા બ્રો, હરે કૃષ્ણ. હરી બોલ. ઓકે, એક બાજુ એક સાધુ છે, એ વિચારી રહ્યા છે. શેનો વિચાર આવે છે? ડોલર, પછી આ થોડુંક, હા, શું કહેવાય કે દિલ તૂટી ગયું છે એવું છે. કેતા હું બ્રો કે પેલા દિલ દોરે ને પછી તીર તોડીને તોડ નાખે એમ. આમ હા, બરાબર છે. ઓકે, બ્યુટીફુલ. બ્રહ્મ, ધેન ઓકે, હિયર ઇઝ ડિવોટી. અચ્છા, એના ચિંતનમાં ખાલી કૃષ્ણ છે. સેલરી જે આવે એ કૃષ્ણને અર્પણ કરી છે. હરી બોલ. સરસ.
ઓકે, શ્લોક કોટ કર્યા છે, વર્સ, એની વર્સ યુ હેવ કોટેડ પ્રભુ? એક આમાં આવું મિથ્યાચારી વાળો છે, પણ આ જલ્દી હા, જલ્દીમાં મારે પૂરાઈ ગયું. જે ઓકે. મનમાં ચિંતન કરે છે. હમ. બાકી આ જે કાંઈ પણ કર્મ કરે ભગવાનને અર્પણ કરે. ડન પ્રભુ, ડન. થેન્ક યુ. બ્યુટીફુલ પ્રભુ. સુંદર સુંદર પિક્ચર બનાવ્યા છે. દર્શના માતાજી બોલો. ચાલો સ્પોટલાઇટ કરો કોસ્ટ. દર્શના ઉડેદરા માતાજી. નથી દેખાતું. થોડું આમ સીધું કે આમ થોડું આમ કરો એટલે ખ્યાલ આવે મને. નથી દેખાતું. આઈ થિંક નેટવર્ક બેન્ડવિડ્થ ઓછા છે તમારા. સાચો સંન્યાસ, બાહ્ય ત્યાગ ને આંતરિક ચિંતા, ને સાચો કર્મયોગ કેમેરો કરો ભગવાનની માતાજી તો આજ્ઞાનું દેખાશે. પાલન બેક કેમેરો. માર્ગ. એને દેખાય કે નીચે પ્રભુજી? દેખાતું નથી પ્રોપર. નીચે મૂકી દો અને બેક કેમેરાથી બતાવવું જોઈએ કદાચ, તો દેખાશે બધાને. બાકી મારી પાસે તો તમે મોકલ્યું છે મારા વોટ્સએપમાં, એટલે મને ખ્યાલ છે. અર્જુન અને કૃષ્ણ છે અને એક સાધુ છે, એ જંગલમાં જઈને બેસી ગયા છે અને કમળના ફૂલ વાળું તમે સેમ એક્ઝામ્પલ આપ્યું છે. દેખાય કે ઓકે, પ્રભુજી? હા ચાલશે. ચાલો, થેન્ક યુ. આ બધા આપણા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેવાના છે. તો પદ્મા માતાજી હા પ્રભુ. બધાના ડ્રોઈંગ છે ને એ આમાં શેર જ કરી દેજો, ભક્તિ શાસ્ત્રીમાં છે. પ્રભુજી મેં કઈ બોલું કે? નામ સાથે. શું કયો છો? મેં કઈ બોલું કે આમાં હું મેં કેવા માંગુ છું એવું? હા બોલો ને. એટલે આમાં જે પેલા સાધુ જેવા છે ને એ સાચો સંન્યાસ એટલે કે બાહ્ય ત્યાગ ને આંતરિક ચિંતા, ને જે પેલો આપણે કૃષ્ણ ભગવાન ને અર્જુનજી રથ ઉપર બેઠા છે એ સાચો કર્મયોગ, જે ભગવાનની આજ્ઞાનું પાલન કરીને જે સર્વશ્રેષ્ઠ માર્ગ ગણાય. તો ઓલાને સાચો સંન્યાસ કેવી રીતના કહી શકાય, જે કૃષ્ણ સેન્ટરમાં નથી? તો એટલે એના મનની અંદર પ્રભુજી એ છે ને આમ એકલા બેહીન બધું કરે, પણ એને પૈસા ને એનો પરિવાર ને આવું તો બધું ઇટ ઇઝ નોટ દેખાય છે. સંન્યાસ ને માતાજી, એ સંન્યાસ જ નથી ને એકચ્યુઅલી. હા, એટલે ટૂંકમાં બાહ્ય દેખાવ માટે છે પણ આમ અંદરથી હા. નથી એવું. ઓકે, કર્મ સંન્યાસ કહેવાય એને, ખાલી કર્મ સંન્યાસ. ઓકે, થેન્ક યુ માતાજી. હરે ઓકે, કૃષ્ણ. સરસ ડ્રોઈંગ સરસ બનાવ્યું છે તમે. દેન હર્ષા માતાજી, ચાલો પવન બતાવો તમારું ડ્રોઈંગ. ઓકે, એક બાજુ એક સાધુ મોટી જટાવાળા અને એક બાજુ એક ભાઈ મંદિરે જાય છે. ઓકે, કઈ એક્સપ્લેન કરો. નીચે કમળપત્ર વાળું સેમ તમે પણ એ જ આપ્યું છે. હા, એટલે એમાં લખ્યું છે કે કૃષ્ણમાં સેન્ટર રાખીને ભોગ ધરવો, આરતી કરવી અને સતત બધું કામ કરતા કૃષ્ણની ભક્તિ કરતા રહેવું, સંસારમાં રહીને કૃષ્ણની ભક્તિ કરવી કરીને. અને આ એમ કે ગુફામાં તમે જઈને રખો તો તમે જવાબદારીથી ભાગ્યા કહેવાય, એટલે તમે તમારી ફરજમાંથી છૂટો છો કરીને. તો એમાં મેં નીચે લખ્યું છે કે 1974માં પ્રભુપાદને મુંબઈમાં જે લેક્ચર આપ્યું હતું એમાં એમણે કહ્યું હતું કે અર્જુનને, કૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા કહ્યું હતું અને ફરજથી ભાગવાની ના પાડી હતી, કે ફરજ નહીં છોડવાની કરીને. બીજું સેમ છે કે કર્મફળનો ત્યાગ, અને ત્રીજું યુદ્ધ વખતે, આ મને બરાબર આવડ્યું નથી પણ એમાં મીન્સ ભગવાન એ જ કહે છે કે તારે યુદ્ધ કરવાનું છે, તારે ફળની આશા નથી રાખવાની કરીને. અને એમાં પછી 1966માં પ્રભુપાદે ન્યુયોર્કમાં જે કહ્યું હતું કે કર્મ છોડવું પ્રેક્ટિકલ નથી, મનુષ્ય કર્મ કરતો જ રહે, તેથી કર્મયોગ અપનાવવો અને કૃષ્ણની પ્રસન્નતા માટે જ કાર્ય કરવું. ઓકે, થેન્ક યુ માતાજી, થેન્ક યુ સો મચ. ડન. ચાલો, થેન્ક યુ સો મચ. દેન તમારે કઈ કેવું છે હરિપ્રિયા માતાજી? તમારું ડ્રોઈંગ જોઈ લીધું? હા પ્રભુજી, ફરીથી બનાવવું પડશે? ના, નો નીડ માતાજી, નો નીડ. ડોન્ટ વરી. તમે સરસ બનાવ્યું, સરસ મહેનત કરીને બનાવ્યું છે, જરૂરી નથી. યુ ડોન્ટ વરી માતાજી. ઓકે, હરે કૃષ્ણ. ચાલો આગળ વધીએ. તો કરુણાનો જવાબ જ્ઞાન યોગ, કોઈ આનંદ નથી એનો જવાબ કર્મકાંડ, અને અનિર્ણયતાનો જવાબ બુદ્ધિ યોગ દ્વારા ભગવાને આપ્યો. શ્રીલ ભક્તિનો ઠાકુરે ભગવદ્ ગીતાના આ બીજા અધ્યાયને સંપૂર્ણ ગ્રંથના સાર રૂપ હોવાનું કહ્યું છે. ભગવદ્ ગીતામાં કર્મયોગ, જ્ઞાન યોગ તથા ભક્તિ યોગના વિષયોના સમાવેશ થાય છે. આ દ્વિતીય અધ્યાયમાં સંપૂર્ણ ગ્રંથના વિષયાનુક્રમ તરીકે કર્મયોગ તથા જ્ઞાન યોગનું સ્પષ્ટ નિરૂપણ થયું છે અને ભક્તિ યોગનું પણ અંશતઃ દર્શન કરાવ્યું છે. તમારું લેસન છે પૂરું થાય છે. એક આ પેર એક્સરસાઇઝ છે તમારી. શ્લોક નંબર 2.40 અને 2.41 આ તમારે વાંચવાના છે. ગ્રુપ
1 અને ગ્રુપ 2 બે ગ્રુપ આની અંદર બનશે. આજે સમય મળશે તો આજે, નહીતર પછી આપણે નેક્સ્ટ વીકની અંદર. બરાબર. શ્લોક વાંચવાનો, અનુવાદ વાંચવાનો અને ભાવાર્થ વાંચવાનો, અને બસ એના મહત્વ ઉપર ચર્ચા કરવાની. બે ગ્રુપ બનાવશું. બરાબર. તમારે એક ગ્રુપે 40મો શ્લોક, બીજા ગ્રુપે 41મો શ્લોક. ગ્રુપ 1 પ્રત્યવાયુના વિદ્યતે, ગ્રુપ 2 વ્યવસાયિત્મિકા બુદ્ધિ. ડન. તો આ પેર એક્સરસાઇઝ આજે થાય તો આજે, નહીતર આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. પણ આનો સ્ક્રીનશોટ લઈ લો કે આ બે શ્લોક તમે બે વાંચીને જ આવવાના છે. તમારા ગ્રુપમાં પછી જે શ્લોક આવે એના ઉપર ડિસ્કશન તમારા લીડર આવીને કરશે. ઓકે. તો આ લેસન નંબર 4 જે આપણે ભણ્યા, આની અંદર 11 થી લઈને 30 શ્લોકની અંદર જ્ઞાન યોગની છણાવટ, સાંખ્ય યોગ આપણે જોયું. કૃષ્ણ એક્સપ્લેન રિસ્પોન્સ ટુ અર્જુના's first 3 reason for not fighting. 3 કારણ ભગવાને અહીંયા અર્જુનના એડ્રેસ કરી લીધા છે. ભગવદ્ ગીતાની ઓલમોસ્ટ સમરી આ અધ્યાયની અંદર આવે છે. અને આગળ શ્રીલ પ્રભુપાદજી કહે છે કે સંસ્કૃતિની આ ભૌતિક પ્રગતિ ખૂબ જ સરસ, ખૂબ જ ચમકદાર. જેમ અમે તમારા અમેરિકન શહેરોની શેરી અથવા રસ્તા પરથી પસાર થઈએ છીએ ત્યારે તે ખૂબ સરસ લાગે છે. આટલી બધી લાઇટો, ઘણા રાત્રિ પ્રકાશિત સાઇનબોર્ડ. પરંતુ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આ સરસ પરિસ્થિતિ કાયમી સમાધાન નથી. ગમે તે ક્ષણે બધું છોડી દેવું પડશે. આપણે મકાન બનાવીએ તો એવું મકાન બનાવીએ, એવું મકાન બનાવીએ, એવું લોખંડ વાપરીએ, એટલા ઊંડા પાયા અંદર નાખીએ કે આપણને એવું લાગે કે આ 500, 1000, 5000 વર્ષથી આ મકાનને કઈ થાય જ નહીં. બરાબર. પણ આપણું શરીર છૂટી ગયું એટલે આપણા માટે તો બધું શૂન્ય જ છે. તેથી જો કોઈ આ ખોટા મંચ, પ્રકાશમય કહેવાતા, બરાબર, પ્રકાશમય ખોટા મંચ સાથે જોડાઈ જાય તો એની ભગવત ધામ પાછા જવાનો નિશ્ચય તીવ્ર નહીં થાય. કયો ખોટો મંચ ને પ્રભુપાદ વાત કરે છે? ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ. આપણે જે વાત કરી ગયા છીએ ને, જો આપણે એમાં ડૂબેલા આવીશું તો ગો બેક ટુ ગોડ હેડ વિલ નોટ બી વેરી મચ ઇન્ટેન્સ. આપણો મનુષ્ય જન્મ વેસ્ટ જતો રહેશે. શ્રી પ્રભુપાદ કી જય. તો અહીંયા તમારું આ લેસન પૂરું થયું અને હવે આપણે આગળના લેસન તરફ પ્રયાણ કરીએ. સ્લાઇડ શેર કરું તમારી સાથે, ખબર પડે આપણને કેટલા શ્લોક આગળના લેસનમાં. ઓકે. જય શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય. લેસન નંબર 5 49 to 3.9 એટલા શ્લોકો છે આ લેસનની અંદર, 3.9 સુધી. તો લેસન નંબર 4 નું રિવ્યુ કરવાની જરૂર નથી, કારણ કે ઓલમોસ્ટ આપણે ફિનિશ જ કર્યું છે. વચ્ચે કોઈ ગેપ નથી આપણે રાખ્યો. અર્જુનના બધા પ્રશ્ન અને એના જવાબ. હવે 48મો શ્લોક સમત્વમ યોગ ઉચ્યતે આપણે જોયું કે ખરેખર કોને સમત્વમ કહેવાય. ના સમજાય ને, વારંવાર આ લેક્ચર સાંભળો. અને રેકોર્ડિંગ તો તમને આ ગ્રુપમાં મળી જાય છે. રેકોર્ડિંગમાં ઘણીવાર 2-3 દિવસ લાગતા હોય છે. બરાબર. સેમ ડે ઘણીવાર હું રેકોર્ડિંગ નથી મૂકતો, 2-3 દિવસમાં પણ મળી જાય છે તમને બધાને અહીંયા. એટલે વારંવાર રેકોર્ડિંગ સાંભળો. બીજા કોઈ સિનિયર વૈષ્ણવો એમના લેક્ચર પર જરૂર સાંભળો. અને પ્રભુપાદના લેક્ચર સાંભળવાની હેબિટ જરૂર પાડો. પ્રભુપાદના લેક્ચર તમને વેદાબેઝની અંદર મળી જશે અને પ્રભુપાદને રોજ સાંભળવાની ટ્રાય કરો. બરાબર. તો જરૂર સમજાઈ જશે. બનતો પ્રયત્ન મેં કર્યો છે કે એક એક શ્લોકની અંદર થોડું ઉડાણપૂર્વક જાય ભક્તિ શાસ્ત્રીમાં આપણે સમજી શકીએ. પણ હજી આના કરતા ઘણું બધું છે. એવું નથી કે ભક્તિ શાસ્ત્રીમાં આપણે બધું જ કવર કરી શકીએ છીએ. બરાબર. પ્રભુપાદે એક એક શ્લોક ઉપર સેંકડો લેક્ચર આપેલા છે, એક એક શ્લોક ઉપર. ઓકે. તો આગળના શ્લોકમાં 49 દુરેણ હિ અવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય બુદ્ધોષણમ અન્વિચ્છ કૃપણા ફલ હેતવ. આ શ્લોક 3જા અધ્યાયનું બીજ રોપે છે. કારણ કે અહીંયા ભગવાન અર્જુન એમ કે છે, અર્જુન બુદ્ધિ યોગનો ઉપયોગ કરો, ખરાબ કર્મને છોડી દો. અર્જુનને એમ થાય કે પ્રભુ બધાના માથા કાપી નાખવા ખરાબ કર્મ ના કહેવાય? ખરાબ કર્મ કહેવાય ને. એ કરવામાં મારે ગુસ્સો કરવો પડશે ને, તો હું છોડી દઉં. શું? યુદ્ધ છોડી દઉં. અને બુદ્ધિયોગા ધનંજય, બુદ્ધિયોગનો ઉપયોગ કરવો. બુદ્ધિયોગ એટલે અર્જુન એવું માને છે કે જ્ઞાન.
જ્ઞાન પ્રાપ્ત કરવું. ભગવાન જંગલમાં જતો રહીશ અને હું મારો બુદ્ધિયોગનો ઉપયોગ કરીશ. કારણ કે જનરલ ટેન્ડન્સી પણ એવી છે ને આપણી બધાની, આપણે બધા બુદ્ધિમાન કોને ગણીએ અત્યારે ભૌતિક જગતની અંદર? બુદ્ધિમાન એટલે વ્યાખ્યા શું? તો કે 12માં સારા પર્સન્ટેજ આવ્યા હોય, અરે ભાઈ તમારો છોકરો તો બહુ બુદ્ધિશાળી હોય, રેન્કર ટોપ, બરાબર બરાબર. 10th ની અંદર બોર્ડ ફર્સ્ટ, અરે ભાઈ તો બહુ બુદ્ધિશાળી છે, બોર્ડમાં ફર્સ્ટ આવ્યો હતો, બરાબર. ભૌતિક રીતના આપણે આને જ બુદ્ધિશાળી કહીએ છીએ કે જેને માત્ર જ્ઞાનની માહિતી છે, ડેટા. સાદી ભાષામાં કહીએ તો ડેટાને જ આપણે જ્ઞાન સમજીએ છીએ, ડેટા સ્ટોરેજને, બરાબર. ધારો કે તમારી સામે આવીને કોઈ ભગવદ્ ગીતાના 700 શ્લોકો પોપટની જેમ મોઢે બોલે તો તમને એવું લાગે કે આ તો બહુ બુદ્ધિશાળી છે, બરાબર. બુદ્ધિશાળી નથી, એને ખાલી શ્લોક યાદ રાખ્યા છે. અને જો યાદ રાખવાને બુદ્ધિશાળી કહેવાતું હોય તો આપણા કરતા બુદ્ધિશાળી આપણો મોબાઈલ છે. કારણ કે આપણા મોબાઈલની અંદર 5000 કોન્ટેક્ટ સેવ છે ને એને બધા યાદ છે. કોન્ટેક્ટમાં જેનું ઉપર ટાઈપ કરો, બરાબર, ને આગલા 2 અક્ષર આપો, તરત ફટ કરતો એને યાદ આવી જશે. હા, એ કે તમે આ જ માંગો છો ને, આ લ્યો આ કોન્ટેક્ટ. આપણને આપણા 2 કોન્ટેક્ટ યાદ નથી રહેતા. આજે આપણી પરિસ્થિતિ એવી છે, આપણે આપણી જાતને બુદ્ધિમાન માનીએ છીએ, પણ જો આપણા હાથમાંથી અત્યારે કોઈ મોબાઈલ લઈ લઈએ ને તો આપણું કહેવાય બ્રેન લઈ લીધા બરાબર છે. કારણ કે આપણને સામાન્ય ગુણાકાર ભાગાકાર હવે આવડતા નથી, 9 નો પાડો હવે આપણને આવડતો નથી. 9 પંચા કેટલા થાય તો આપણે કેલ્ક્યુલેટર કાઢવું પડે છે. આપણને 10 આંકડાનો મોબાઈલ નંબર આપણને યાદ રહેતો નથી. અત્યારે કોઈ પૂછે કે ભાઈ તમારા પપ્પાનો નંબર શું, તો આપણે આમ જોવો પડે, એક મિનિટ જોઈને કહું, તમને યાદ નથી હોતું, બરાબર. આપણે કોઈ અજાણ્યા શહેરમાં ગયા હોય તો આપણે મોબાઈલ વગર ત્યાં પહોંચી પણ નથી શકતા, વિધાઉટ જીપીએસ લોકેશન. અને પહોંચી ગયા તો પાછા ઘરે પહોંચી નથી શકતા, કે ઘરે કેમ જવું વિધાઉટ જીપીએસ લોકેશન. યાદ શક્તિના નામે મીંડું થઈ ગયું. તો શું આપણે ઇન્ટેલિજન્ટ બની રહ્યા છીએ? ધીમે ધીમે ઇન્ટેલિજન્ટ નહીં, મોબાઈલ સ્માર્ટ બની રહ્યા છે અને માણસો છે ફૂલ બની રહ્યા છે, ધીમે ધીમે મૂર્ખ, બરાબર. તો આટલા ભગવાન કહે છે અર્જુનને બુદ્ધિયોગનો ઉપયોગ કરો. પણ કયો બુદ્ધિયોગ? બુદ્ધિયોગ એટલે એનો મતલબ એવો નથી કે ડેટા નું સ્ટોરેજ બની જવું. બુદ્ધિયોગ એટલે ભગવાનની ભક્તિમય સેવા. એટલે પ્રભુપાદ ટ્રાન્સલેટ કરે છે કે હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા બધા જ નિંદ્ય કર્મોથી દૂર રહી શકાય. આવા ભાવથી ભગવાનને શરણાગત થાય. જો ગમે એટલા પાપી કાર્ય કરતા હોય ને, ભક્તિમય સેવામાં લાગેલા રહીએ ને, તો એમાંથી ધીમે ધીમે આપણે બહાર નીકળી જઈશું. એક વસ્તુ આ શ્લોક આપણને શીખડાવે છે. બીજું, આ શ્લોકની અંદર 2 વ્યક્તિ, એક તો ભક્ત અને બીજું કૃપણ, બરાબર, એનો તફાવત આ શ્લોકની અંદર આપ્યો છે. સેમ વસ્તુ શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર જે પેરેગ્રાફ નંબર 1 જે આપ્યો છે ને, આમ તો એક જ પેરેગ્રાફ છે, પેલો કયો કે બીજો કયો, એ એક પેરેગ્રાફની અંદર પ્રભુપાદ આ વસ્તુ સમજાવે છે કે ભક્ત કોને કહેવાય અને કૃપણ મનુષ્ય કોને કહેવાય. કૃપણ નું વિરોધી થાય બ્રાહ્મણ. બ્રાહ્મણ એને કહેવાય કે જે બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે. બ્રહ્મ એટલે કે પરમ બ્રહ્મ. પરમ બ્રહ્મ એટલે કે ભગવાન કૃષ્ણ. પરમ સત્ય ધીમહિ ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. ભગવદ ગીતામાં આગળ અર્જુન કહેશે પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન. હે કૃષ્ણ, તમે છો પરમ બ્રહ્મ. તો પરમ બ્રહ્મને જાણે, બ્રહ્મને જે જાણે એને કહેવાય બ્રાહ્મણ. અને પરમ બ્રહ્મને જે જાણે એને કહેવાય વૈષ્ણવ. બ્રાહ્મણથી પણ ઉપર વૈષ્ણવ, બરાબર. બ્રહ્મને જાણે તો બ્રાહ્મણ કહેવાય. જે ઉદાર હોય છે. બ્રાહ્મણના ગુણો 18મા અધ્યાયની અંદર આવશે. સમો દમસ તપસ્સોચમ શાંતિમાં આર્જવમ એવું છે. દાનવીર હોય છે. એનો વિરોધી છે કૃપણ. કૃપણ છે પોતાના કર્મના ફળ ભોગવવા ઈચ્છે છે, કૃપણ. તો આપણે બધા કેવા છે, કઈ કેટેગરીમાં આવીએ છીએ? કૃપણ. કૃપણ કેટેગરી. કૃપણ એટલે કંજૂસ. કંજૂસ. આપણે ભગવાનને આપી શકતા નથી. આપી શકીએ છીએ? નથી આપી શકતા. એટલે ભગવાન આયા અર્જુનને કહે છે, અર્જુન, બરાબર, દૂરથી જ ખરાબ કર્મોનો ત્યાગ કરી દે. આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને સંબોધન કરે છે ધનંજય. ધનંજય શું કામ સંબોધન કરે છે? કારણ કે અર્જુને એના મોટા ભાઈના યજ્ઞ માટે ધનની જયારે જરૂર હતી ને ત્યારે અર્જુન લાવ્યા છે ધન.
ખબર છે ને, શ્રીમદ ભાગવતમ વાંચ્યું છે ને તમે લોકો, ખ્યાલ હશે તમને લોકો, બરાબર. હવે એ ધન અર્જુન કેટલું લાવ્યા હતા યુધિષ્ઠિર મહારાજ પાસે માટે, કેટલું લાવ્યા હતા ખબર છે? એની આઈડિયા? ₹1,00,000, ₹2,00,000 એની આઈડિયા? કેટલું લાવ્યા હતા? પર્વત થઈ જાય એટલું. કેટલા? પર્વત જેટલું. પર્વત થઈ જાય એટલું. પર્વત જેટલું. પણ પર્વત જેટલું શું? તો કે પર્વત જેટલું સોનું, પર્વત જેટલું ચાંદી, પર્વત જેટલું હીરા મોતીને માણે. અર્જુન એટલું ધન લાવ્યા હતા યુધિષ્ઠિર મહારાજ માટે, જેની આપણે કલ્પના ના કરી શકીએ કળિયુગના જીવો, કે આટલું સોનું હોય પર્વત જેટલું. અત્યારે તો એક નાની એવી વીટી બનાવી હોય તો પરસેવો વળી જાય, ઘરમાં લગ્ન આવ્યા હોય તો અત્યારે હોના નામ ના લઈ શકાય, બરાબર. તો એટલું ધન લાવ્યા હતા, પણ આ ધનમાંથી અર્જુને પોતાના માટે ₹1 પણ રાખ્યો નહોતો એ સમયે. ₹1 નહીં, બધું જ કોને આપી દીધું હતું? યુધિષ્ઠિર મહારાજને. ભગવાન એટલા માટે અર્જુનને કહે છે આ શ્લોકમાં, ધનંજય, અર્જુન ત્યારે તું આટલું ધન લાવ્યો હતો ને, યુધિષ્ઠિર મહારાજને તે આપ્યું હતું ને, તે તારા માટે કઈ રાખ્યું હતું? તો કે ના. અચ્છા, તો એ નિષ્કામ કર્મ તો હતું, એટલી મહેનત કરીને તું બધું લાવ્યો, બરાબર, અને એમાં તે કોઈ પણ પ્રકારની અપેક્ષા ના રાખીને તારા ભાઈને આપી દીધું, તો ત્યારે તે નિષ્કામ કર્મનું પ્રદર્શન કર્યું, તો અત્યારે કેમ નિષ્કામ કર્મ તારાથી નથી થતું? અત્યારે તું શું કામ એવું વિચારે છો કે મારો આનંદનું શું? પ્રશ્ન હતો ને અર્જુનનો, બરાબર. 5 પ્રશ્નમાં એક પ્રશ્ન, મારું સુખનું શું, મારા આનંદનું શું? અર્જુન આવું કેમ વિચારે છો તું? ત્યારે નિષ્કામ કર્મ કર્યું હતું તે, એટલે તારું નામ ધનંજય પડ્યું, તો હવે કેમ નથી થતું? બરાબર. એટલે ભગવાન અર્જુનને કહે છે ધનંજય. આ શ્લોકની અંદર શીખવાનું છે સકામ કર્મના ફળોનો ત્યાગ કરીએ. સકામ કર્મના ફળો નહીં, સકામ કર્મનો ત્યાગ કરીએ. આઈ રિપીટ માય સેન્ટેન્સ. સકામ કર્મનો જ ત્યાગ કરીએ. રિજેક્ટિંગ ઓલ ફ્રુટિવ એક્ટિવિટીઝ. એટલે પ્રભુપાદ આપણને બહુ ક્લિયરલી સમજાવે. તમે લોકો વિચારો કે આમાંથી શું પ્રેક્ટિકલ આસ્પેક્ટ તમે કાઢ્યું, બરાબર, અને એન્ડ્રેસ કરો. ત્યાં સુધીમાં હું કહું તો પ્રભુપાદ બહુ ક્લિયરલી આમાં આપણને સમજાવે છે જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાવે ને એ દુરેણ છે બધું, અને બધી જ ભૌતિક ઈચ્છાઓને ધીમે ધીમે ત્યાગ કરી દેવી જોઈએ, બરાબર. બીજું કઈ તમને યાદ આવે છે? બીજું કઈ શબ્દ છે બુદ્ધો શરણમ અન્વી છ. બુદ્ધો, તો બુદ્ધો શરણમ અન્વી છ એટલે કે બુદ્ધિ નું શેલ્ટર લેવું, આશ્રય લેવો. પણ કઈ બુદ્ધિ? તો હવે ખબર પડી ગઈ, સાચી બુદ્ધિ એ છે જે જાણે છે કે હું કૃષ્ણનો અંશ છું. આઈ એમ સર્વન્ટ ઓફ લોર્ડ કૃષ્ણ. સાચી બુદ્ધિ એ છે. તમે શું કહો છો ધાર્મી માતાજી? બીજું? હરે કૃષ્ણ પ્રભુજી, કર્મના ફળનો ત્યાગ. કર્મના ફળનો ત્યાગ, બરાબર. ઓકે. રેખા માતાજી તમે શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી એમ કહું છું કે ભાગ્યહીન મનુષ્ય હોય છે ને, એ લોકોની શક્તિ અથવા એ લોકોની સંપત્તિ પણ ભગવાનના સેવામાં નથી લાગતી. ઓકે, ઓકે, થેન્ક યુ. તો અહીંયા બીજો પ્રેક્ટિકલ એપ્લિકેશન અહીંયા નીકળે કે ભક્તિ સર્વોચ્ચ બુદ્ધિ છે. ભક્તિ છે એ સર્વોચ્ચ બુદ્ધિ છે. ખરેખર રોજિંદા જીવનમાં ભક્તિને અગ્રતા આપો. જો તમે કૃષ્ણ માટે કામ કરશો ને, તો ભૌતિક કાર્યોનું ફળ પણ પવિત્ર ધીમે ધીમે થઈ જશે. એટલે આ શ્લોકનો નિષ્કર્ષ શ્રી પ્રભુપાદજીના મતે ભૌતિક લાલચોથી બચવાની ચેતવણી આપવામાં આવી છે. ભૌતિક લાલચો એટલે એમાં બધું આવી ગયું, રૂપિયા, પૈસા, ધન, સંપત્તિ અને ભૌતિક સંબંધો પણ, કે જે આપણને કૃષ્ણ તરફ લઈ જવામાં નડતરરૂપ થાય. આવા બધા જ સંબંધોમાં આપણું મન ઇન્વેસ્ટ કરવું નહીં, સમય ઇન્વેસ્ટ કરવો નહીં. ખાલી આપણી ફરજ બનતી હોય એટલું કરી, બહુ બધું વિચારીએ નહીં, બહુ બધું એમાં ઇન્વેસ્ટ ના કરીએ. જય શ્રી સુમંગલા માતાજી, શું કહો છો તમે? મનુષ્યએ તેની સમગ્ર શક્તિઓ ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં વાપરવી જોઈએ. પરફેક્ટ માતાજી, થેન્ક યુ સો મચ. ઓકે, તો હવે આગળના શ્લોક તરફ જઈએ. આ શ્લોકની અંદર બુદ્ધિ યોગમાં કામ કેવી રીતે કરવું અને બુદ્ધિ યોગ જે ભગવાન સમજાવી રહ્યા છે, નિષ્કામ કર્મ યોગ, નથી ફાયદો શું? તો ફાયદો બુદ્ધિયુક્તો જહાતિ
ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજસ્વ યોગ કર્મસુ કૌશલમ. કેવી રીતના બુદ્ધિયોગ કરશો? તો કે કર્મસુ કૌશલમ. ફાયદો શું થશે? તો કે બુદ્ધિયુગ તો જહાતી હે ઉભે સુકૃત દુષ્કૃતે. સારા અને ખરાબ બંને પ્રકારના કાર્યોમાંથી વ્યક્તિ મુક્ત થઈ જાય. હવે આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે, કારણ કે આખું જગત સારા કાર્યો પાછળ પડેલું છે. પુણ્ય, બરાબર ને? ધાબડા ઓડાડવા, ઉનાળો આવી ગયો તો બધા પાણીના પરબ ખોલી દીધા, બરાબર. કૂતરાને રોટલી નાખવી, માછલીને કંઈક ને કંઈક નાખવું. એકચ્યુઅલી આ બધી જ સ્વામી બનવાની ભાવના છે કે હું જળાશયમાં જાઉં ને હું માછલીને લોટ નાખું તો માછલી ખાય. તો પછી એક કામ કરો, એટલાન્ટિક સાગરમાં જાઓ, ન્યાય ઘણી માછલી છે, ખવડાવો, બરાબર ને? આપણે ખવડાવી શકીએ કોઈને? દેટ ઇઝ ઇમ્પોસિબલ. છતાંય ખવડાવવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એની અંદર હું વાળો ભાવ કાઢવો પડે. હું વાળો ભાવ. પ્રસાદ આપી શકાય, વાંધો નથી, ભગવાનને ભોગ લગાડીને. પણ આજકાલ આપણી બુદ્ધિ બેર મારી ગઈ છે. આપણે એનો ફાયદો કરવાની જગ્યાએ નુકસાન જાજુ કરીએ છીએ, ખબર છે? આજકાલ ઘણા બધા લોકો ચકલીઓને, કાબરને, બરાબર આ ટાઈપના પક્ષીઓને શું ખવડાવે? ગાંઠિયા. ગાંઠિયા. અચ્છા, તો ગાંઠિયા એને પચે? ગાંઠિયા બરાબર એના માટે બનેલા છે. એ પામોલીન તેલમાં બનાવેલા ચણાના લોટમાંથી બનાવેલા ગાંઠિયા માટે એનું પેટ બનેલું છે? નથી બનેલું. આપણને ગાંઠિયા ભાવે છે, એનો એ ખોરાક નથી. એનો જે ખોરાક હોય ખવડાવવો જોઈએ. તો ઘણા બધા આવા દાનવીર કર્ણ તમને જોવા મળશે. ગાંઠિયાના કોથળા ભરી ભરીને ચોકની અંદર ઢગલા કરતા હોય, પોતાની જાતને બહુ મોટા ભક્ત માનતા હોય, પણ એને ખબર નથી નિકંદન કાઢી રહ્યા છે પક્ષીઓનું. નિકંદન મરી જશે પક્ષીઓ, બરાબર. એનું પેટ ખરાબ થઈ જશે, એની હેબિટ બધી બગડી જશે. આજે તમે ગાંઠિયા નાખો, કાલ કોઈ ગાંઠિયા નહીં નાખતું હોય, બરાબર, તો એ જુવારનો દાણો ચાવી પણ નહીં શકે, અને એને પછી જુવારનો દાણો પચતો બંધ થઈ જશે. શું કરશો તમે? તો આ સમજવું પડશે. ઉભે સુકૃત દુષ્કૃતે એટલે શ્રી પ્રભુપાદજી અહીંયા પેરેગ્રાફ, એક જ પેરેગ્રાફ છે, એમાં એક જ વસ્તુ સમજાવે છે કે કયો યોગ? તો એ યોગ જે છે ભગવાન સાથે જોડાવું, એ વાળા યોગની આ વાત થઈ છે. યોગ જ કર્મનું કૌશલ્ય છે. આને ઘણા બધાએ ઊંધી રીતના લીધો છે. આ શ્લોકને તમારે જે રીતના સમજાવો એ રીતના સમજી શકાય. યોગ કર્મસુ કૌશલમ એટલે કે યોગ કયો? અષ્ટાંગ યોગ. એ જ બધા કર્મનું કુશળતા છે. તમે બધા અષ્ટાંગ યોગ કરો. યોગ કર્મસુ કૌશલમ એટલે યોગ એટલે કર્મ કરવું. કર્મ શું? બરાબર. તો ત્યાં તમે કર્મયોગ પણ આપી શકો. અને ઘણા બધા રાસ્કલ્સ લોકોએ આવી રીતના ટ્રાન્સલેટ કર્યું છે. શ્રી પ્રભુપાદજીની ભાષામાં હું કહું તો આનો અર્થ એ નથી, બરાબર. અહીંયા યોગ એટલે આગળવાળી જે ચેતના હતી ને એની વાત કરી છે, બરાબર. આગળવાળી ચેતના. અહીંયા એક શબ્દ આવ્યો કૌશલ, કૌશલમ, મતલબ એવું કાર્ય કરવું કે જેની અંદર ઉભે સુકૃત દુષ્કૃતે પાપ પણ ના લાગે, પુણ્ય પણ ના લાગે અને કામ પણ થઈ જાય. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે કૌશલ, કૌશલમ. કૌશલ શબ્દ છે એ કુશ ઘાસ પરથી આવેલો શબ્દ છે. કુશ, કુશ. અને કુશ જે ઘાસ છે એ ઘાસ અણીવાળું હોય, શાર્પ હોય, જેનો ઉપયોગ યજ્ઞ માટે થાય. આ ઘાસ છે એનો યજ્ઞ માટે ઉપયોગ થાય. બીજું, આ ઘાસ યજ્ઞ માટે મૂળ વાળું ઘાસ જોઈએ. કેવું? રૂટ વાળું, મૂળ સાથે. ઉપરથી કાતરથી કાપી લો એવું ના ચાલે. તમારે એને ખેંચીને કાઢવું પડે અને એના મૂળ સાથે ઘાસ જોઈએ તો યજ્ઞમાં ચાલે. તો એક તો એ જે ઘાસ હોય ને એની બે બાજુની એજ છે ને તલવાર જેવી શાર્પ હોય, બરાબર. તો તમારે એને કાતરથી કાપીને તો ચાલશે નહીં, મતલબ તમારે એને પકડી અને ખેંચવું પડશે. પકડશો ને ખેંચશો તો તમારા હાથ કપાઈ જશે, તમારો હાથ કપાઈ જશે. તો હવે એક બીજું કે આ ઘાસ છે એ માત્ર વર્ષમાં 15 દિવસ જ ઉગે છે. કુશ નામનું ઘાસ 15 દિવસ ઉગે છે. તો યોગ્ય સમયે લેવું પડશે, એને શોધવું પડશે અને એ રીતના કાપવું પડશે કે જેમાં આંગળી આપણી કપાય નહીં. હવે આના માટે કુશળતા જોઈએ, એક્સપર્ટીસ જોઈએ, દક્ષતા જોઈએ. એટલે ભગવાન અર્જુનને એ રીતના આ કર્મ કરવાની વાત કરે. અર્જુન, કર્મ એવી રીતના કરવું પડશે કે એક તો આંગળી ના કપાય,
ઘાસ ખેંચીએ તો આંગળી ના કપાય, મતલબ આંગળી ના કપાવી એટલે કે સુખ અને દુઃખ બે ના લાગે, એને કહેવાય આંગળી ના કપાય. અને બીજું મૂળ સાથે ઘાસ ઉખેડવાનું છે, એનો મતલબ એવો થાય કે ભવિષ્યમાં પણ એનું કર્મ બંધન ના થાય. અત્યારે નહીં પણ ભવિષ્યમાં એનું કર્મ બંધન ના થાય. આવું કર્મ કરીએ એને કહેવાય યોગ કર્મસુ કૌશલમ. અને એ એકમાત્ર કર્મ છે જેને ભક્તિયુક્ત કર્મ તરીકે ઓળખવામાં આવે છે. બીજું એનું નામ છે અકર્મ. અકર્મ એ એક જ એવું કર્મ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના રિએક્શન જનરેટ થતા નથી, પાપ કે પુણ્ય બંનેની. ઘણા બધા શ્લોકને એવી રીતના સમજાવે છે કર્મ એ જ સાચો યોગ છે. આનો અર્થ એવો પણ થાય, સંસ્કૃત ભાષામાં એક શબ્દના 1000 અર્થ થઈ શકે, એક વાક્યના 500 અર્થ થઈ શકે. સંસ્કૃત ભાષા એવી છે, ડિપેન્ડ કરે કે તમે કયા એંગલથી સમજો છો. બરાબર, તો કર્મ કરવું એ જ સાચો યોગ છે આવું સમજાવી શકે, અથવા તો યોગ એ જ સાચી કર્મ કરવાનું કૌશલ્ય છે આવું સમજાવી શકે. ભગવાન એવું નથી કહેતા. આ શ્લોકની અંદર પ્રેક્ટિકલ એપ્લિકેશન, પેલું પાપ અને પુણ્યમાંથી મુક્ત થવું જોઈએ. કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા પછી આપણી ટેવ બિલકુલ નીકળી જવી જોઈએ કે 4 રસ્તા ઉપર કોઈ ભિખારી દેખાય અને આપણા ખિસ્સામાંથી તરત 100 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયાની નોટો નીકળીને મોટા દાનવીર કર્ણ થઈને ફરીએ છીએ. આ ટેવ કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા પછી નીકળી જવી જોઈએ. હવે આપણને બુદ્ધિ આવી જવી જોઈએ કે એને કેસ આપવાના નહીં, નહીતર આપણને બંધન થશે. બરાબર ને? તો પાપ અને પુણ્યમાંથી મુક્તિ, પેલું પ્રેક્ટિકલ એપ્લિકેશન. બીજું, માત્ર સારા માણસ બનવા પૂરતું મર્યાદિત નથી, ભક્ત બનવું પડશે. તમે ગમે એટલા સારા અને પુણ્યશાળી વ્યક્તિ બનશો તો ફાયદો શું? બંધન તો છે. બરાબર, ફરીથી જન્મ તો છે. તો માત્ર સારા માણસ બનવાથી કોઈ ફાયદો નથી. એટલે પ્રભુપાદ બહુ ક્લિયર કે ગમે એટલો સારો માણસ હોય ને, ધાર્મિક હોય, આધ્યાત્મિકતા હોય, વોટ એવર, પણ કૃષ્ણનો ભક્ત નથી, then he is rascal. ગમે એટલો સારો માણસ હોય, ગમે એટલો, કોઈ પાપ ના કરતો હોય, બધાનું સારું ઈચ્છતો હોય, બધાને ખવડાવતા હોય, રોટલા ખવડાવતો હોય, અન્ન ક્ષેત્ર ચલાવતો હોય, અનાથ આશ્રમમાં પૈસા દેતો હોય, વોટ એવર, ભક્ત નથી ને, then he is rascal. કારણ કે એના અંદર એ ચેતના હું અને મારું વાળી હંમેશા રહે છે, જ્યાં સુધી કોઈ વ્યક્તિ પ્રોપર વૈષ્ણવ નથી બનતો. બરાબર, એક આ પ્રેક્ટિકલ એપ્લિકેશન આની અંદર જોવા મળે. બરાબર, અને બીજું અહીંયા યોગ કર્મ શું કૌશલમ, એટલે કે એક અર્થ એ પણ છે કામથી ભાગવું એ બુદ્ધિ નથી. કામને કૃષ્ણ સાથે જોડી દેવું ને એ સાચી બુદ્ધિ છે. બરાબર, નિષ્કર્ષ આ શ્લોકનો, તો આપણે જે કઈ કાર્ય કરીએ પરિણામ લક્ષી એટલે કે રિઝલ્ટ ઓરિએન્ટેડ કરવાની જગ્યાએ ભાવના લક્ષી એટલે કે કોન્શિયસનેસ ઓરિએન્ટેડ એ કાર્યને કરતા શીખીએ. કેવી રીતના? રિઝલ્ટ ઓરિએન્ટેડ નહીં તો કેવું? કોન્શિયસનેસ ઓરિએન્ટેડ. અચ્છા, કોન્શિયસનેસ ઓરિએન્ટેડ હોય તો રિઝલ્ટ હંમેશા બેસ્ટ મળે ને મળે. બરાબર, અને નહીં મળે ને તો ટેન્શન નહીં આવે. એનો ફાયદો એક ઈ છે, તમે ડિપ્રેશનમાં નહીં જાઓ. ભક્તિમય સેવામાં પરોવાયેલા મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે. કર્મજમ બુદ્ધિ યુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મ બંધ વિનિર્મુક્તા પદમ ગચ્છન્તિ અનામયમ. તો ભક્તિમય સેવામાં પરોવાયેલા મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતના માં કર્મના ફળનો ત્યાગ કરે. કર્મનો ત્યાગ નથી, શબ્દો બરાબર સમજો, કર્મના ફળનો ત્યાગ કરે છે. ફલમ ત્યક્તા શબ્દ છે, કર્મ ત્યક્તા નથી. શું છે? ફલમ ત્યક્ત્વા, ફળ છોડી દે છે. બરાબર, અને આ ભૌતિક જગતમાં કર્મના ફળનો ત્યાગ કરી પોતાની જાતને જન્મ બંધ વિનિર્મુક્તા, જન્મ મરણના ચક્રમાંથી બહાર કાઢે છે. અચ્છા, તો ક્યાં જતો રહે છે? જન્મ અને મરણના ચક્રમાંથી બહાર નીકળી જાય ક્યાં? પદમ ગચ્છન્તિ અનામયમ. અનામયમ શ્રી પ્રભુપાદજી શબ્દાર્થની અંદર લખે છે અનામયમનો અર્થ ક્લેશ રહિત. અચ્છા, એ કઈ જગ્યા જ્યાં ક્લેશ ના હોય? ક્લેશ રહિત સ્વર્ગ, ભગવાનનું ધામ, ગોલોક વૃંદાવન ધામ, ગોલોક વૃંદાવન ભગવાનનું ગોલોક ધામ, વૈકુંઠા એનું નામ જ છે, વૈકુંઠા.
ઠા એ કુંઠ એટલે અનામયમ, કુંઠ એટલે અનામયમ ક્લેશ, અને વય એટલે ના હોવું એટલે વૈકુંઠા. શું ના હોવું ત્યાં? ક્લેશ. બરાબર. તો ક્લેશ રહિત એટલે વૈકુંઠા. બરાબર. તો એટલા માટે શ્રી પ્રભુપાદજી અહીંયા શ્લોકના તાત્પર્યની અંદર જે પેલો પેરેગ્રાફ પ્રભુપાદ ચાલુ કરે છે એમાં વૈકુંઠ એટલે શું ને કોણ મુક્તિ આપી શકે, બહુ મહત્વનો મુદ્દો છે, આપણે વાંચવો છે, તમે વાંચો ચાલો. વૈકુંઠ એટલે શું, કોણ મુક્તિ આપી શકે, બે વસ્તુ તમને ખબર પડશે. પરેશ શાહ પ્રભુજી પ્લીઝ વાંચો પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. ભવાય મુક્ત જીવાત્માઓ જ્યાં ભૌતિક દુઃખોનો અભાવ હોય છે તે સ્થાન સાથે સંકળાયેલા હોય છે. શ્રીમદ ભાગવતમ 10.14.58 માં કહે છે, સમાશ્રિતાયે પદ પલ્લવમ પ્લવમ મહત પદમ પુણ્ય યશો મુરારી ભવાત બુધિરવત્સ પદમ પરમ પદમ 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 યદ વિપદાન તેષામ. જે દ્રશ્ય જગતના આશ્રય છે તથા જે મુકુંદ નામે સુવિખ્યાત છે અર્થાત મુક્તિદાતા છે, એવા ભગવાનના ચરણ કમળરૂપી નૌકાનો જે મનુષ્યએ આશ્રય લીધો છે તેને માટે આ ભૌતિક જગતરૂપી ભવસાગર વાછરડાની ખરીથી પડેલા પગલામાં સમાય એટલા જળ જેવો છે. તેનું ગંતવ્ય સ્થાન પરમ પદમ છે, અર્થાત એવું સ્થાન કે જ્યાં સાંસારિક ક્લેશ સંતાપ નથી અથવા વૈકુંઠ છે, નહીં કે એવું સ્થાન જ્યાં ડગલે ને પગલે સંકટ હોય. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. તો આ પેરેગ્રાફ ની અંદર શ્લોક ની અંદર જે પદમ શબ્દ આવ્યો ને, તો પ્રભુપાદે પદમ શબ્દનો અર્થ સમજાવવા માટે ભાગવતમમાં જઈને 10.14.58 નો શ્લોક અહીં કોટ કરીને આપણને કીધું કે કયા પદમની વાત થઈ રહી છે. નહીતર તો આપણે ક્યાંથી સમજી શકતા હતા. એટલે પ્રભુપાદ આપણને બહુ ક્લિયરલી સમજાવે છે શેની વાત થાય છે. ગાયની વાછરડી એની ખરી એટલે એના પગ ધૂળમાં પડે અને જે નાનું એવો ખાડો એમાં પાણી ભરો તો નાનું ખાબોચિયું બને, એ ખાબોચિયું નાનું બાળક પણ ઠેકી જાય. બરાબર. બસ ભગવાન આટલો આ ભવસાગરને નાનો બનાવી દે જયારે આપણે શરણાગત થઈ જાય તો, નહીતર અનંત કોટી જન્મોથી બરાબર આપણે એને પાર નથી કરી શક્યા. બરાબર. પણ ભગવાન આટલી કૃપા કરે ને આપણને ક્યાં લઈ જાય તો કે પરમ પદમ વૈકુંઠા. બરાબર. બીજો પેરેગ્રાફ ની અંદર ત્યાં સુધી પ્રભુપાદજી ભૌતિક જગતના 4 પ્રોબ્લેમ વિશે વાત કરે છે. કયા 4 પ્રોબ્લેમ છે આ ભૌતિક જગતમાં? બધી જગ્યાએ જન્મ મૃત્યુ જરા વ્યાધિ. બરાબર ને, 4 પ્રોબ્લેમ હંમેશા રહેવાના છે. એટલે આગળ પ્રભુપાદ એ જ પેરેગ્રાફમાં સમજાવે છે. તેથી તમે તમારી સ્વરૂપા અવસ્થા જાણો. સ્વરૂપ અવસ્થા આપણી છે કૃષ્ણનું સેવક તરીકે હોવું. તો ક્યાં જતા રહેશું? તો વૈકુંઠમાં જતા રહેશું. બરાબર. બીજું માયાવાદી વિશે થોડી વાત કરીને છેલ્લે બુદ્ધિયોગ એટલે શું સમજાવે છે કે કર્મયોગ અથવા બુદ્ધિયોગ એટલે કે ભગવાનના કાર્ય માટે થતી સેવા. એની સાથે શ્રી પ્રભુપાદજી આ ભાવાર્થ પૂર્ણ કરે છે. તો જન્મ મૃત્યુમાંથી છૂટી અને ભગવત ધામ જવું. ક્યાં જવાનું? ભગવત ધામ. નહીં બ્રહ્મ જ્યોતિમાં પડી જવું, નહીં આત્માનું પરમાત્મા બની જવું, નહીં શૂન્યમાં લીન થઈ જવું, નહીં ભગવત ધામ જવું. પદમ ગચ્છન્તિ અનામયમ. બરાબર. એટલે પ્રભુપાદ આપણને સમજાવે છે ભગવાનનું શરણ ગ્રહણ કરીએ. બરાબર. ભગવાનનું જયારે શરણ ગ્રહણ કરીએ તો કેવી રીતે શરણ ગ્રહણ કરીશું આપણે? તો સાચી બુદ્ધિથી. અને સાચી બુદ્ધિ એટલે શું છે? અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. એને કહેવાય ઇન્ટેલિજન્ટ વ્યક્તિ, બુધા ભાવ સમન્વિતા. જે જાણે છે અહમ સર્વસ્ય પ્રભો, બધું કૃષ્ણમાંથી આવે છે, બધું કૃષ્ણ દ્વારા ચલાયમાન થાય છે. અહમ સર્વસ્ય પ્રભો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા. આ જે મત છે મારો, ભજન્તે જાણીને, ભજન્તે બરાબર મારું ભજન કરે છે. હી ઇઝ ઇન્ટેલિજન્ટ. તો ભગવદ્ ગીતા મુજબ કોણ ઇન્ટેલિજન્ટ છે? તમને હું પ્રશ્ન પૂછું છું. ભગવદ્ ગીતા મુજબ કોણ ઇન્ટેલિજન્ટ છે? વૈજ્ઞાનિક, સાહિત્યકાર, કવિ, ફિલોસોફર? કોણ? હુ ઇઝ ધ ઇન્ટેલિજન્ટ? જુહી માતાજી, હુ ઇઝ ઇન્ટેલિજન્ટ? જય કૃષ્ણ.
જે કૃષ્ણ ભગવાનને જાણવામાં અને એમને સ્મરણ કરવામાં ટાઈમ છે ને પસાર કરે ને એ. ઓકે, થેન્ક યુ. સ્વર્ણાંગી માતાજી, હુ ઇઝ ઇન્ટેલિજન્ટ? જે ભગવાનને તત્વતઃ જાણે છે એ ઓકે, દયાલક્ષ્મી માતાજી, હુ ઇઝ ઇન્ટેલિજન્ટ? ભગવાનને જાણવાની જે કોશિશ કરે છે અને તેમાં જ રત રહે છે ઇન્ટેલિજન્ટ. જય શ્રી સુમંગલા માતાજી, હુ ઇઝ ઇન્ટેલિજન્ટ? ભગવાનનો ભક્ત પ્રભુજી. બસ એક જ શબ્દ મારે સાંભળવો હતો, ભક્ત. ભક્ત, ભક્ત ઇઝ ઇન્ટેલિજન્ટ, ડિવોટી ઇઝ ઇન્ટેલિજન્ટ. બરાબર ને? એટલા માટે શ્લોકની અંદર જે શબ્દ આપ્યો છે મનીષિણ, પ્રેક્ટિકલ આસ્પેક્ટ તમને કઈ આમાંથી સૂઝતો હોય તો હેન્ડ રેઝ કરજો, બાકી હેન્ડ ડાઉન પેલા કરી દો બધા. બરાબર, હું થોડું વાત કરું ત્યાં સુધીમાં તમને પ્રેક્ટિકલ આસ્પેક્ટ કઈ સમજાતો હોય તો હેન્ડ રેઝ કરજો. મનીષિણ એટલે કે સાચા બુદ્ધિશાળી કોણ? શ્રી પ્રભુપાદજી સમજાવે છે સાચી બુદ્ધિ એટલે કે ભૌતિક વિજ્ઞાન જાણતો હોય નહીં. સાચો બુદ્ધિશાળી મનુષ્ય એ છે કે જે શાસ્ત્રને સમજીને શાસ્ત્રને જીવનમાં ઉતારે છે. જય શ્રી સુમંગલા માતાજી, શું કહો છો તમે? બોલો પ્રભુજી. એટેન્ટિવલી માળા કરવી એમ પ્રેક્ટિકલ ટીચિંગ માટે. પ્રેક્ટિકલ ટીચિંગ્સ એટેન્ટિવલી. યસ, થેન્ક યુ. એનીબડી એલ્સ? શું લાગે છે આ શ્લોકમાંથી પ્રેક્ટિકલ ટિપ્સ અથવા નિષ્કર્ષ? નો? ઓકે. બીજું, જન્મ બંધન વિનિર્મુક્તા, આમાં એક શબ્દ આવ્યો છે. તો જય પતાકા સ્વામીજી ગુરુ મહારાજ કહે છે કે આ સંસાર એક જેલ છે અને આ જન્મ લેવો એ જેલમાં એન્ટ્રી છે, અને ભક્તિ કરવાથી કર્મ શૂન્ય થઈ જશે તો આપણે અહીંથી નીકળી શકીશું. બીજો કોઈ આનો રસ્તો નથી. ઓકે, તો જીવનમાં ગમે એટલી સફળતા આપણે મેળવીએ પણ આપણે યાદ રાખશું કે જો ફરીથી જન્મ લેવો પડ્યો તો બધું શૂન્ય છે. આ જન્મમાં ડોક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, ખૂબ રૂપિયા પૈસા કરોડોપતિ મિલિયોનર્સ બિલિયોનર્સ બની ગયા, પણ રિપીટ બર્થ લેવો પડે તો એનો કોઈ મતલબ નથી રહેતો. હા, દેવ્યાની માતાજી શું કહો છો? પ્રભુજી, હું એ જ કહેતી હતી કે જન્મ મૃત્યુના ચક્રને તમે સમજીને એમાંથી મુક્ત થવાનું જે છે એ તમારું પ્રેક્ટિકલ આસ્પેક્ટ. વેરી ગુડ. એટલે તો હું કહું છું, જો બરાબર, હુ ઇઝ ઇન્ટેલિજન્ટ? ડિવોટી ઇઝ ઇન્ટેલિજન્ટ. એ સમજી જાય કે આ શ્લોક શું કહેવા માંગે છે. બરાબર. ફલમ ત્યક્ત્વા, ફળનો ત્યાગ કરવો. બીજું એક આમાંથી આપણે શીખવાનું છે. ફલમ ત્યક્ત્વા શબ્દ, ફળનો ત્યાગ. આપણી પાસે જે કાંઈ હોય, ધન હોય, આવડત હોય, સમય હોય, કૃષ્ણની સેવામાં વાપરો. જે કંઈ તમારી પાસે સ્પેશિયાલિટી હોય ને કૃષ્ણની સેવામાં વાપરો. ને છેલ્લો શબ્દ આની અંદર છે પદમ ગચ્છન્તિ અનામયમ. આપણો ગોલ ફિક્સ કરીને રાખો એવરી ડે. રોજ સવારે ઉઠીને જ્યારે આપણા હાથમાં માળા આવે, બરાબર, આપણો ગોલ ફિક્સ હોવો જોઈએ. શેના માટે આપણે જપ કરીએ છીએ, આપણો ગોલ ફિક્સ હોવો જોઈએ. ખબર હોવી જોઈએ ને કઈ આપણે કે આપણે 2 કલાક સુધી જપ કરી રહ્યા છીએ, ખબર તો હોય છે શેના માટે કરીએ, શું કામ કરીએ છીએ. પૂરી કરવા માટે નથી કરતા. પૂરી 16 ટીંગાળી દીધી, એના માટે નથી કરતા. આપણે આપણો ગોલ ફિક્સ નથી એટલે આપણી માળા આવી છે. આવું ન હોવું જોઈએ. જેવો સવારમાં આપણો રાઉન્ડ શરૂ થાય એની પહેલા આપણે આના બાબતમાં ક્લેરિટી હોવી જોઈએ કે હું ફસાયેલો છું અને મારે અહીંથી નીકળવાનું છે. ક્લેરિટી હોવી જોઈએ. એટલે શ્રી પ્રભુપાદજી આ શ્લોકના પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં સમજાવે છે કે તમારું વિઝન લાંબા ગાળાનું રાખો. ભૌતિક સુખો ક્ષણિક છે. અને પ્રભુપાદ આ શ્લોકનો નિષ્કર્ષ આપે છે કે પરમ ગતિ, અલ્ટિમેટ જે આપણું જે એડ્રેસ, સરનામું, એ આ શ્લોકમાં આપણને આપે છે. કોઈ એમ કે સરનામું ક્યાં આપ્યું? આ શ્લોકમાં સરનામું છે. ભગવાનના ધામમાં જવું એવું આપણને કહેવામાં આવ્યું છે. બરાબર. તો આગળ બુદ્ધિયોગમાં કર્મ કરવાનો ફાયદો શું, હજી એ જ મુદ્દા ઉપર ભગવાન એક બીજો શ્લોક આપે છે. યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાંસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે હજી આપણી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી નથી એટલે આપણને સિરિયલ જોવાનું મન
થાય છે, ટીવી જોવાનું મન થાય છે, ગોસિપ કરવાનું મન થાય છે. શું કામ? બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર નથી કરી. એટલે આ શ્લોક જે આપણને કહે છે કે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે. બધું જ સાંભળવા યોગ્ય જે બાકી અને ઇવન તે અત્યાર સુધી જે કંઈ સાંભળેલું હોય, કોઈ મત પથ સંપ્રદાયમાંથી તમે આવતા હોય, કાંઈ પણ તમે સાંભળ્યું હોય અને સાંભળવાનું બાકી હોય, આ બધી જ વસ્તુ પ્રત્યે તમે ઉદાસીન થઈ જશો, કારણ કે તમારો ગોલ ફિક્સ થઈ ગયો. આનો મતલબ એ થાય કે કોઈ પણ વિષય તમારા ઉદ્દેશ્યમાં બાધા પહોંચાડી શકશે નહીં. કોઈ પણ એ લેવલની શ્રદ્ધા તમારી ભગવાનમાં સ્થિર થઈ જશે કે પછી કોઈ પણ એ શ્રદ્ધાને તોડી શકે નહીં. બરાબર, હાયર લેવલની કોન્શિયસનેસ. એનું ઉદાહરણ અહીંયા આ શ્લોકના ભાવાર્થની અંદર ભગવાનના એક મહાન ભક્ત શ્રીપાદ માધવેન્દ્રપુરીજી વિશે અહીં ચર્ચા છે. બહુ મહત્વનું છે, આપણે વાંચવું છે. પહેલો પેરેગ્રાફ છે એ જરૂર વાંચવો છે, કારણ કે આમ પ્રભુપાદ ઘણી બધી વાતો કરે છે આની અંદર. પહેલી વસ્તુ ઉદાહરણ આચાર્ય માધવેન્દ્રપુરી. પહેલો પેરેગ્રાફ વાંચીએ. યસ, ધાર્મી માતાજી વાંચો ને પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુજી. ભારત શિલા પ્રભુપાદની જય. ભગવત ભક્તોના જીવનમાં એવા અનેક શુભ ઉદાહરણો છે કે જેઓ ભગવત ભક્તિને કારણે વૈદિક કર્મકાંડ પ્રત્યે ઉદાસીન બની ગયા હતા. મનુષ્ય જ્યારે કૃષ્ણને તથા કૃષ્ણ સાથેના પોતાના સંબંધને વાસ્તવિક રીતે સમજી લે છે ત્યારે તે સકામ કર્મોના અનુષ્ઠાનો પ્રત્યે સહજ ભાવથી પૂર્ણપણે ઉદાસીન થઈ જાય છે. પછી ભલેને તે એક અનુભવી બ્રાહ્મણ કેમ ન હોય. ભક્ત પરંપરાના મહાન ભક્ત તથા આચાર્ય શ્રી માધવેન્દ્રપુરી કહે છે, સંધ્યાવંદન ભદ્રમસ્તુ ભવતો ભોઃ સ્નાનતુભ્યં નમો ભો દેવાઃ પિતરશ્વ તર્પણ વિદ્ધો નાહં શમયતામ યત્ર ક્વાપી નિષદ્ય યાદવ કુલોત્તમસ્ય કંશ દ્વેષ સ્મારમધમ હરામી તદ અલમ મન્યે કિમ્યેન મે. હે મારી ત્રિકાળ સંધ્યાની પ્રાર્થનાઓ, તમારો જય થાવ. હે સ્નાન, તમને નમસ્કાર. હે દેવો પિતૃઓ, હવે મને આપ સર્વ માટે તર્પણ કરવાની મારી અસમર્થતા માટે કૃપા કરી ક્ષમા આપો. હવે તો હું જ્યાં જ્યાં બેસું છું ત્યાં યદુકુળના મહાન વંશજ કંસના શત્રુ કૃષ્ણનું જ સ્મરણ કરું છું અને એ રીતે સર્વ પાપમય બંધનમાંથી પોતાને મુક્ત કરી શકું છું. મને લાગે છે કે મારા માટે આટલું જ પૂરતું છે. હરે કૃષ્ણ. મને લાગે છે કે મારા માટે આટલું જ પૂરતું છે. મારી ત્રિકાળ સંધ્યાની પ્રાર્થનાઓ તમારો જય થાવો, કારણ કે હવે હું કરવાનો નથી. કોણ કે છે? માધવેન્દ્રપુરી કે છે. હવે હું નહીં કરું. મારા બધા સ્નાન તમારો જય થાવો, હું નથી કરવાનો આગળ હવે એ બધું. બરાબર. પિતૃઓ, બરાબર, આ બધું તર્પણ હું આગળ કરવાનો નથી. હાયર લેવલની ચેતનાની વાત થઈ છે. બધા જ પ્રકારના કર્મકાંડમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. કોને? માધવેન્દ્રપુરી. આપણે કોપી કરવાની નથી, આપણે લેવલ ઉપર નથી. એટલે આગળ પ્રભુપાદ તરત જ બીજા પેરેગ્રાફમાં કહ્યું છે કે કોના માટે આ જરૂરી છે. વૈદિક વિધિ વિધાનો નવા ભક્તો માટે જરૂરી છે. આપણે તો નવા ભક્તોય નથી, કારણ કે આપણે ભક્ત જ નથી. સ્પેશિયલી ફોર મી, એકચ્યુઅલી તમારું સ્ટેટસ મને ખબર નથી. હું ભક્ત જ નથી. આપણે નવા તો ઠીક, નવા જૂના એકેય નથી. બરાબર. હજી તો જોઈએ છીએ કે ભક્ત કેમ બનાય, બનવું કે ના બનવું, બનવું કે ના બનવું. હજી ઈ અવઢવમાં છીએ. ટ્રાય કરવી છે આગળ વધવાની કે નહીં, ઈ અવઢવમાં છે. એટલે પ્રભુપાદ કહે છે કે ભાઈ વૈદિક વિધાનો નવા ભક્તો માટે જરૂરી છે ને કરવું જોઈએ નિત્ય કર્મ, ધાર્મિક વિધિ, ત્રિકાળ સંધ્યા, વહેલી સવારે સ્નાન, પિતૃતર્પણ. મારા ગુરુ મહારાજ ઈજોલીને જય પતાકા સ્વામીજી મહારાજ 77 બર્થડે વ્યાસ પૂજા બિફોર 2 days એમને એમના બધા જ શિષ્યોને કહ્યું કે બ્રાહ્મણ દીક્ષા માટે આગળ આવો. અને બીજું એ કહ્યું કે ઇવન બ્રાહ્મણ દીક્ષા ના થઈ હોય તો પણ ત્રિકાળ સંધ્યા કરો. ત્રિકાળ સંધ્યા ઈજોલીને જય પતાકા સ્વામીજી મહારાજને જેટલા પણ શિષ્યો છે મહારાજે ઓર્ડર આપ્યો છે ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ. ત્રિકાળ સંધ્યામાં મહારાજે બહુ સિમ્પલ આપણને કહ્યું છે, સવારે જે 16 માળા આપણે કરતા હોય એના સિવાય બપોરે 12, 12:30, 1 વાગ્યાની આસપાસ એક જગ્યાએ બેસીને 1 માળા કરીએ.
અને એક સાંજે સંધ્યા ટાઈમે 7:30 ની આસપાસ એક જગ્યાએ બેસીને એક માળા કરીએ. બસ મહારાજે આટલો ઓર્ડર આપ્યો છે. બ્રાહ્મણ દીક્ષિત હોય ને એ લોકો એ સમયે ગાયત્રી કરે, એને ગોપાલ ગાયત્રી, કૃષ્ણ ગાયત્રી આ બધું આપ્યું હોય તો એ લોકો ત્યારે ગાયત્રી કરતા હોય. આપણી પાસે આપણને ગાયત્રી મંત્ર ના આપે કારણ કે એ સેકન્ડ ઇનિશિયેશનમાં આપે. પણ મહારાજે જયારે કહ્યું છે કે મારા બધા જ ભક્તો ત્રિકાળ સંધ્યા કરો, તો એટલીસ્ટ હરે કૃષ્ણ મહામંત્રની આપણે ત્રિકાળ સંધ્યા કરવાની કહ્યું છે. અને મહારાજે કહ્યું છે મતલબ કંઈક વિચારીને કહ્યું છે. કારણ કે દિવસમાં 3 વખત તમે જયારે જપ કરો છો ને, મતલબ તમારે એ દિવસના 3 વખત તમારે પવિત્ર રહેવું પડે. બરાબર, બીજા કોઈ એવા કામ ઇન બિટવીન તમે કરી ના શકો. તો ઓટોમેટિક તમે અમુક સમયે બ્રાહ્મણ દીક્ષા માટે ઇલિજિબલ થઈ જશો. ધીસ ઇઝ ધ ગોલ ઓફ અવર ગુરુ મહારાજ. તો તમે લોકોએ ના ચાલુ કર્યું હોય તો કરી દેજો. આના ઉપર કઈ વધારે ડિસ્કશન કરવી હોય તો આપણે જરૂર આ સેશન પૂરું થઈ આપણે કરશું. મહારાજના 2 ઓર્ડર હતા, મેં એક ઓર્ડર તમને અત્યારે કહ્યો છે. ઓકે, બીજો પછી મને કહેજો, મને યાદ અપાવજો, હું કહીશ તમને. ઓકે, તો કોના માટે જરૂરી નથી? જે પ્રેમા ભક્તિમાં પોરવાઈ ગયા ને એના માટે આ જરૂરી નથી. કયું? કર્મકાંડ વાળું. ઓકે, તો કોઈ પણ કારણ આ શ્લોક કહે છે કે ભગવત ભક્તિમાંથી વિચલિત ના કરી શકે. જેવું આ જ્ઞાન પ્રાપ્ત થશે ને કર્મકાંડ પ્રત્યે ઉદાસીન, એટલે એક્ઝામ્પલ જોરદાર મૂક્યું છે મહાધેન્દ્રપુરી, પણ ઉદાહરણ બહુ ઊંચી ચેતના છે. આ મહાધેન્દ્રપુરી એ બીજા કોઈ નથી, જેના દ્વારા ભગવાન શ્રીનાથજી બાવા પ્રગટ થયા એ છે. તો તમે કોઈ સામાન્ય વ્યક્તિત્વ ના સમજતા, ડાયરેક્ટ ગોપાલજી એમની સાથે વાતો કરતા હતા. બરાબર, એટલા પરમહંસ નિત્ય મુક્ત આત્માની વાત થઈ રહી છે. તો આપણે માટે એપ્લાય નથી થતું. અહીંયા લખ્યું છે મહાધેન્દ્રપુરી કહે છે કે મારા સ્નાનનો જય થવા, હું સ્નાન નહીં કરું. તો આપણે કોપી કરી શકીએ શિયાળામાં કે હું સ્નાન નહીં કરું. બરાબર, પણ આ સ્નાન નહીં કરવું નો મતલબ એ જમતા પણ નથી, એ સૂતા પણ નથી. એક વસ્તુ નથી, જમતાય નથી ને સૂતાય નથી, ખાતાય નથી ને પીતાય નથી ને સ્નાને નથી કરતા ને કન્ટિન્યુઅસ જપ કરી રહ્યા છે. ત્યારે તો ગોપાલજીને સાક્ષાત આવવું પડે છે ને. લેવલ 1 માં આપણે કથા લઈએ છીએ, તમને યાદ છે ને? બરાબર, ચૈતન્ય ચરિતામૃતમાં એક કથાનું વર્ણન છે. ઓકે, તો આપણા માટે કોપી નહીં, પણ આપણે એને આપેલા નિયમોનું પાલન કરીશું. પ્રેક્ટિકલ આસ્પેક્ટ, મોહરૂપી ગાઢ જંગલ, મોહ કલિલમ. ભૌતિક જગતમાં આપણે ગૂંચવાઈ ગયા છે એટલાને જંગલ કીધું છે, જ્યાં મનુષ્ય હું અને મારુંમાં ફસાઈ જાય. ઘણી વખત આપણે એવા ભૌતિક સંબંધો અને એવી વસ્તુમાં એટલા ડૂબી જઈએ કે આપણે આપણા જીવનનું સાચું લક્ષ્ય ભૂલી જઈએ. આવું થાય છે તમારી સાથે? અમુક એવા ભૌતિક સંબંધોમાં આપણે ડૂબી જઈએ છીએ જે શાસ્ત્ર મર્યાદાથી ઇવન વિરુદ્ધ હોય, તો આપણે ઘણી વાર એમાં ડૂબી જઈએ અને આપણે આપણા જીવનનું લક્ષ્યને ભૂલી જઈએ. ધેટ ઇઝ મોહ. મોહ કલિલમ એટલે શું છે? ધેટ ઇઝ મોહ કલિલમ. બરાબર. અને બીજું અહીંયા છે સાંભળેલા અને સાંભળવાના વિષયો પ્રતિ ઉદાસીનતા. મારા ગુરુ મહારાજ હિજોલીને જયપ્રતાપ સ્વામીજી મહારાજ સમજાવે છે કે નિર્વેદ શબ્દ જે આપ્યો છે, નિર્વેદમ એટલે કે વૈરાગ્ય. મહારાજ સમજાવે છે જો તમને દુનિયાવી ગપસપ, ગોસિપ, રાજકારણ, મનોરંજનની વાતોમાં ઓછો રસ પડવા લાગે, સાંભળજો મારા શબ્દો, ઓછો રસ પડવા લાગે. શેમાં? ગોસિપ, ગપસપ, રાજકારણ, મનોરંજન, ક્રિકેટ, ટીવી સિરિયલ, ન્યૂઝ, બરાબર, વિડીયો ગેમ્સ, ફાલતુ ચર્ચાઓ, બરાબર, સામાન્ય બધા સંબંધો, એમાં બધા વ્યવહારો, લગ્ન પ્રસંગ, આ બધી વસ્તુમાં જયારે ઓછો રસ પડવા લાગે અને ભગવદ્ ગીતા અને ભાગવતમના શ્રવણમાં આનંદ આવવા લાગે, તો આ પેરામીટર છે શું? બુદ્ધિ મોહને પાર કરી ગઈ. તો છે આપણામાં આવું? હજી ઘણા બધાને હશે, અને થોડું થોડું તો હશે, 2-5% જેવું તો હશે, 5% 10% તો હશે. ધીમું ધીમું ઓછું થયું ને, બરાબર. મતલબ આપણી બુદ્ધિ મોહને પાર કરી રહી છે અને એક દિવસ કરી જશે, કમ્પ્લીટ કરી જશે. ઓકે, તો અને જે દી થશે તે દી બુદ્ધિનું શુદ્ધિકરણ થઈ જશે, પ્યુરિફિકેશન ઓફ ઇન્ટેલિજન્સ. બરાબર. એટલે પ્રભુપાદ આ શ્લોકમાં એક વસ્તુ એ પણ સમજાવે છે કે જ્ઞાન એ માત્ર માહિતી નથી. જ્ઞાન ઇઝ ફોર ટ્રાન્સફોર્મેશન. પરિવર્તન થવું જોઈએ. તમારામાં ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, મતલબ તમારા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ, સિમ્પ્લિસિટી આવવી જોઈએ.
જેવી રીતના વરસાદ પડે અને પડ્યા પછી ધૂળ બેસી જાય અને રસ્તો સાફ દેખાય, એવી રીતના ભક્તિ કરવાથી બુદ્ધિ છે શુદ્ધ થઈ જાય અને માયાનો પડદો હટી જાય. ભક્તિ કર્યા પછી તમે માયામાં જ રચેલા હોય મતલબ તમે ભક્તિ કરતા નથી. બરાબર. મંગલા આરતી કરો, જપ કરો, એનાથી બુદ્ધિ ઉપર લાગેલી મોહની ધૂળ છે ધીમે ધીમે સાફ થઈ જાય છે. બરાબર. તો એપ્લિકેશન બીજું આ છે આ શ્લોકમાં કે આપણે આપણી આસક્તિઓનું નિરીક્ષણ કરીએ. એક જગ્યાએ શાંતિથી બેસો, એક બુકની અંદર લખો કે ક્યાં ક્યાં હજી આપણી આસક્તિ રહે છે કે જેના વગર આપણે ચાલતું નથી. એ વ્યક્તિ, એ વસ્તુ, એ ગેજેટ, એ ટીવી સિરિયલ, એ વિડીયો ગેમ અથવા કોઈ શો, વોટેવર. એનું એક લિસ્ટ બનાવો, નિરીક્ષણ કરો કે હજી આ ભૌતિક ઈચ્છામાં ફસાયેલા છીએ, તો એનું એક લિસ્ટ બનાવો. અને એમાંથી નીકળવા માટે સિનિયર વૈષ્ણવોને એપ્રોચ કરો. માતાજીને, પ્રભુજીને એપ્રોચ કરો કે કેમ બહાર નીકળીએ. કારણ કે આ જે શ્લોક જે છે ને નિષ્કર્ષ પ્રભુપાદજી આપે છે કે ભૌતિક વિષયોથી મુક્ત થઈ જવું. આ શ્લોક આપણને શીખડાવે છે ભૌતિક વિષયોથી મુક્ત થઈ જવું. બરાબર. એટલે આગળના શ્લોકની અંદર 53માં કહે છે કે જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં. આની પેલા વાત થઈ ગઈ છે. યામિમામ પુષ્પિતામ વાચમ, યાદ આવ્યું? ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણી ભગવદ્ ગીતાની અંદર ક્યાંય મહાત્મય આપવામાં આવ્યું નથી. નો પુષ્પિતામ વાચમ. બરાબર ને? અલંકાર પ્રચુર ભાષા થી મન વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં સ્થિર થઈ જશે. ત્યાર પછી દિવ્ય ચેતના રૂપ યોગ પ્રાપ્ત થશે. ક્યારે? સમાધા વચલા બુદ્ધિ. કેવી બુદ્ધિ? સમાધો વચલા અચલા. એકચ્યુઅલી સંધિ છૂટી પાડો તો અચલા. અચલા એટલે અવિચળ બુદ્ધિ પ્રાપ્ત થવી જોઈએ. ક્યારે થશે? અલંકાર પ્રચુર ભાષાથી મન વિચલિત ન થાય. હવે ખાલી વેદોની જ અલંકાર પ્રચુર ભાષા ના હોય, કોઈક વ્યક્તિની પણ અલંકાર પ્રચુર ભાષા હોઈ શકે. કોઈ ગમતું પાત્ર હોય, કોઈ બોયફ્રેન્ડ હોય, કોઈ ગર્લફ્રેન્ડ હોય, કોઈ મિત્ર હોય, કોઈ બેનપણી હોય, બરાબર, કોઈ જૂના મિત્ર હોય, કોઈ સગા સંબંધી હોય, એની ભાષા અલંકાર પ્રચુર હોય. સારું લાગે. અરે ભાઈ ચાલને દીવ જઈએ, કેટલા દિવસથી નથી ગયા, કેટલા ટાઈમ હરે કૃષ્ણ બરાબર, નવરો બેઠો હોય તો હરે કૃષ્ણ, દીવ જઈ આવ્યું. ધેટ ઇઝ અલંકાર પ્રચુર ભાષા. બરાબર ને? તો આમાં આપણું મન વિચલિત નહીં થાય ને, ત્યારે આપણે સમાધિમાં સ્થિર થઈશું, ત્યારે આપણા જપ સારા થશે. બરાબર. ઘણા બધા લોકો હોય એ આની અંદર એક્સપર્ટીઝ હોય. કેમાં? અલંકાર પ્રચુર ભાષામાં. બીજાનું મન ભોળવી લે. બરાબર. એટલી વાતો કરે, એટલી કેર કરે, સામાન્ય માણસો અંદર ભોળવાઈ જાય. ખાસ તો માતાજીઓ ભોળવાઈ જાય. એક્સપર્ટ હોય ઘણા બધા આની અંદર. અલંકાર પ્રચુર ભાષા. ગયા કામથી ભક્તિ ગઈ, આપણી ડૂબી ગઈ. આપણી મહેનત વર્ષોની ડૂબી જાય. એટલા માટે પ્રભુપાદ તાત્પર્યની અંદર સમાધિ એટલે શું એની વ્યાખ્યા અને આલંકારિક વાણીથી બચવું, બે વસ્તુ ભાવાર્થમાં કીધી છે. નવરાએ બરાબર ભાવાર્થ તમે વાંચજો. આલંકારિક વાણી, વેદોની આલંકારિક વાણી જે કર્મકાંડ વાળી, અને આપણી આજુબાજુમાં રહેલા લોકોની પણ આલંકારિક વાણી, એનાથી આપણે બચવું. ઘણી વાર સારું લાગે. જો ઘણી વખત નજીકના કોઈ વ્યક્તિ હોય, ડિવોટી હોય, ભક્ત હોય, તો ઘણી વખત આપણને અમુક વસ્તુ કે તો આપણને ના ગમે. આવું લાગે ને? ઘણી વખત આપણે કોઈ સિનિયર ડિવોટી, કોઈ ભક્ત સાથે આપણે યાત્રામાં ગયા હોય અને અમુક ઉપદેશો આદેશો આપણને આપે તો આપણને ના ગમે. પણ એવો જ કોઈક બીજો અભક્ત વ્યક્તિ હોય, એની સાથે તમે ગયા હોય તો એની સાથે તમને ગમે. એની સાથે ધારો કે ચા પીવી હોય તો તમને ચા પીવાની ના પાડતો હોય, પેપ્સી કોલા પીવાની તમને ના પાડતો હોય. બરાબર. સાથે સાથે વૃંદાવન આવ્યા છે, આ થોડુંક તાજમહેલ જોતા આવી, બરાબર, તો એમાંય ના પાડતો હોય. પણ સિનિયર વૈષ્ણવો સાથે આપણે ગયા હોય ત્યારે આપણને કહે કે નહીં, ચેતના વૃંદાવનમાં રાખીએ. આપણે ધામમાં આવીને આવા બરાબર કેફીન વાળા દ્રવ્યો આપણે ના પીએ. પણ ત્યારે આપણને એવું લાગે કે આ તો મારી પર્સનલ સ્પેસમાં એન્ટર થઈને આ તો જજમેન્ટલ બની ગયા, આ તો મને જજ કરે છે. તમને કોને કીધું મારી લાઈફમાં આવીને મને સલાહ દેવાનું? એટલે ઘણી વખત આવું બને આપણા જીવનમાં કે આપણને આપણા વૈષ્ણવો, આપણા સિનિયર ભક્તો જે આપણને ગાઈડ કરતા હોય ના ગમે. ને આપણને શું ગમે? આપણને અલંકાર પ્રચુર ભાષા.
એટલે પ્રભુપાદ તાત્પર્યમાં કહે છે કે આનાથી બચીને રહેજો, બાકી ભક્તિનો કાર્યક્રમ પૂરો થઈ જશે. બરાબર. તો આગળના શ્લોકની અંદર જે કહ્યું કે એવું જ્ઞાન પ્રાપ્ત થશે કે બાકી બધા પ્રત્યે ઉદાસીન થઈ જશે. જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે બધાને સૌ પ્રથમ શું યાદ આવે? વેદ. જ્ઞાનની વાત આવે ત્યારે શું આવે યાદ? વેદ. પણ ભગવાન અહીં સમજાવે છે કે વેદોમાં માત્ર 3 ગુણોનું વર્ણન છે, અને જો મન એ 3 ગુણોમાં વિચલિત થઈ ગયું તો ગયા કામથી. એટલા માટે સંપૂર્ણ જ્ઞાનનો સાર ભગવાને શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતામાં મૂક્યો છે. એટલે જ્યાં સુધી કોઈ વ્યક્તિ શ્રી પ્રભુપાદજીનું ભાગવતમ ભગવદ્ ગીતા નથી વાંચતો, તો ગમે એટલા ઇવન વેદો વાંચી લે ને તો એ ડાયવર્ટેડ રહે છે, સમજી જ નથી શકતો. તો પ્રશ્ન એમ થાય કે વેદોમાં કર્મકાંડ શું કામ આપ્યા? ખાલી ભગવદ્ ગીતામાં જેમ ભક્તિ આપી છે, ભાગવતમમાં ભક્તિ આપી છે, સીધી ભક્તિ આપી દીધી હોત તો શું વાંધો હતો વેદ વ્યાસજીએ? શું કામ આવી રીતના આપણે ગોટાળે ચડાવ્યા છે? તો ફરીથી સમજાવું કે આપણો અહીં જન્મ શું કામ લીધો છે? આપણે અહીં આવ્યા છે શું કામ? તમને હું પ્રશ્ન પૂછું છું, તમારી 2-5 મિનિટ હજુ હું લઈશ. અહીંયા આપણે આવ્યા છીએ શું કામ? ભક્તિ કરવા આવ્યા હોય તો અહીંયા હોય જ નહીં. આપણે ભક્તિ કરવા આપણે આવ્યા છીએ. આપણી 16 માળાના ઠેકાણા નથી. આપણું સાધના જે ભરાય તો રાત્રે 12 વાગે છે. ભક્તિ કરવા છે ને આવ્યા છીએ? ભક્તિ તો આપણે કરવી જ નથી. ભક્તિ કરવા નથી આવ્યા. ભક્તિ કરવા આવ્યા હોય તો આશા માતાજી તમારો મારો જન્મ જ ન થાય. આપણે અહીંયા આવ્યા છીએ આપણી ઈચ્છાની પૂર્તિ કરવા માટે, ભોગ ભોગવવા માટે. શેના માટે આવ્યા છીએ? ભોગ. ભોગ ભોગ ભક્તિ કરવા નથી આવ્યા. ભક્તિ તો પ્રભુપાદે આપણને આપી છે. ભક્તિ કરવા આપણે નથી આવ્યા. આપણે તો ભોગ ભોગવવા આવ્યા છે. હવે ભોગ ભોગવવા જયારે આપણે અહીંયા આવ્યા છીએ આ જગતની અંદર, તો ભોગ ભોગવવા માટેનું ગાઈડન્સ ક્યાંથી મળશે? સત્વગુણ, રજોગુણ, તમોગુણ વાળું એ વેદોમાંથી મળશે. ભક્તિ તો આપણે જોતી હોય ને તો આપણે અહીં હોય જ નહીં. બરાબર. ભક્તિ જોતી હોય તો આપણે અહીં થોડા હોય. આપણે પૂર્વજન્મમાં એટલી ભક્તિ કરી તો અહીંયા હોય? ના ના, હું પાછો જઈને એકવાર ભક્તિ કરી આવું. આવે કોઈ ભક્તિ કરવા? પૃથ્વી લોક ઉપર આવું એ શ્રાપ છે. એક્ઝામ્પલ જોઈ લો શાસ્ત્રો તમે. બરાબર ને? આપણે તો જોયું છે ને ભીષ્મદેવ શું કામ અહીંયા આવ્યા છે? શ્રાપ છે. બરાબર ને? ગંગા માતા શું કામ અહીંયા આવ્યા છે? શ્રાપ છે. ભક્તિ કરવા કોઈ નથી આવતું. શ્રાપિત થઈને આવે છે, કર્મના બંધનથી અહીંયા આવે છે. બરાબર ને? તો ભોગ કરવા આવીએ છીએ અને વેદોની અંદર આ બધું જ્ઞાન આપ્યું છે. શું કામ? કારણ કે ભોગ કરવા માટે જે નોલેજ જોશે પણ એમાં હોવું જોઈએ, નહીતર વ્યક્તિ ખોટી રીતના ભોગ કરશે. તો સાચી રીતના વેદોની મર્યાદામાં રહીને ભોગ કરે ને એટલે વેદોમાં કર્મકાંડ આપીએ છીએ. તો કર્મકાંડ ખોટું નથી. કર્મકાંડ ખોટું નથી, પણ કર્મકાંડ કોના માટે ખોટું છે? જે વ્યક્તિ ભક્તિ માટે તૈયાર થઈ ગયો ને એના માટે કર્મકાંડ ખોટું છે. શું કામ? સાદું ઉદાહરણ આપું. 4થા ધોરણનો વિદ્યાર્થી હોય અને LKG જેવું વર્તન કરે તો એના માટે યોગ્ય નથી. બરાબર ને? 4થા ધોરણનો વિદ્યાર્થી LKG જેવું વર્તન કરે તો યોગ્ય નથી ને? પણ LKG વાળો LKG જેવું વર્તન કરે તો એના માટે બરાબર છે ને? તો એમ કર્મકાંડ વાળો વ્યક્તિ છે એ કર્મકાંડ લેવલ ઉપર હોય તો એમાં ખોટું નથી. કારણ કે એની ભૌતિક ઈચ્છાઓ એને પૂરી કરવી છે. તો ભૌતિક ઈચ્છા પૂરી કરવા માટે વેદોનો કર્મકાંડ વાળો ભાગનો એ ઉપયોગ કરી અમુક યજ્ઞ, હોમ, હવન કરી અને પોતાની ઈચ્છા પૂરી કરી ધીમે ધીમે શુદ્ધ થઈ અને ભગવાનનો ભક્ત બનશે, પ્રગતિ કરશે. બરાબર. અને એ જ LKG વાળો ભક્ત, કર્મકાંડ વાળો વ્યક્તિ ધીમે ધીમે આગળ જતા ભગવાનનો ભક્ત બનશે. એટલા માટે આપણે ઇસ્કોનની અંદર કોઈની પણ નિંદા ટીકા કરતા નથી. દેવી દેવતાઓનો ભક્ત હોય ને તો પણ નિંદા ટીકા આપણે કરતા નથી. શું કામ નથી કરતા? આપણે તમે આ શ્લોકમાં સમજો ને કે એનું ઈ લેવલ છે LKG વાળું. અત્યારે દેવી દેવતાઓનો ભક્ત છે, ધીમે 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 આગળ આવશે. જેવી રીતના વેદમાં પંચદેવની પૂજા છે. સૂર્યનારાયણની પૂજા કરશે તો આગળ ગણેશજીની પૂજા કરશે, ગણેશજીની પૂજા કરશે તો માતા પાર્વતીની પૂજા કરશે, માતા પાર્વતીની પૂજા કરશે તો શિવજીની પૂજા કરશે, શિવજીની પૂજા કરશે તો એક દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરશે. ધેટ ઇઝ પંચદેવની પૂજાનું વિધાન છે, પ્રગતિશીલ તબક્કો. એટલે આપણે નિંદા કોઈની નથી કરતા, સમજાવીએ છીએ ક્લાસની અંદર, પણ નિંદા નથી. કોઈ વ્યક્તિ ચામુંડા માતાનો ભક્ત હોય તો શું વાંધો? કઈ વાંધો નહીં. ભલે ને માતાજીને પૂજતો હોય, એક દિવસ એને સમજ પડશે, માતાજીને જ્ઞાન આપશે. બરાબર. અથવા આચાર્યને જ્ઞાન આપશે. ઓકે. એટલા માટે કારણ કે એ વ્યક્તિ LKG-માં છે. LKG-માં એક જ ખબર હોય. પછી તમે એને સાઇન થીટા, કોસ થીટા સમજાવો તો એ નહીં સમજાય.
એટલે કૃષ્ણને સમજવું મતલબ સાઇન થીટા કોસ થીટા છે. હવે એલકેજી વાળાને તમે કૃષ્ણ વિશે કહેવા જાવ તો ના ના અમે કૃષ્ણ નથી માનતા, એ બરાબર અમે તો માતાજીને માનીએ, અમે તો સાંઈબાબાને માનીએ, બરાબર, ઇટ્સ ઓકે. તો આ રીતના વેદની અંદર બધું પ્રકારનું જ્ઞાન છે, બરાબર. પણ આ પ્રલોભનો જે રહ્યા ને વેદના, ભક્તોએ આમાં પડવું જોઈએ નહીં, વૈષ્ણવોએ ખાસ આમાં પડવું ના જોઈએ. નો, વૈષ્ણવનો ટાર્ગેટ ઓનલી કૃષ્ણ. કોઈ મનોરથ નહીં, કોઈ કર્મકાંડ નહીં, બરાબર. ઘણા બધા મત પથની અંદર ભક્તિ કરતા મનોરથ જાજા થતા હોય છે, બરાબર. ભક્તિ કરતા કર્મકાંડ વધારે થતા હોય છે. નહીં, પ્યોર ડિવોશનલ સર્વિસ, બરાબર. તો જ આપણને અચલા બુદ્ધિ એટલે કે અનવિવરિંગ ડિટર્મિનેશન પ્રાપ્ત થાય ભગવાન પ્રત્યે, નહીતર નહીં પ્રાપ્ત થાય, ફસાઈ જઈશું. આ શ્લોકનો નિષ્કર્ષ ભક્તિની સ્થિરતા તરફ આપણને આ શ્લોક દોરી જાય છે, બરાબર. અને આ શ્લોક પછી આગળ હવે અર્જુન પૂછશે કે આવો ભક્ત હોય શું શું લક્ષણ હોય. સ્થિત પ્રજ્ઞ કા ભાષા, આવતા સેશનમાં આપણે સ્થિત પ્રજ્ઞના લક્ષણોની બધી ચર્ચા કરશું અને અર્જુન એના પ્રશ્ન પૂછશે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ.